दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमभीष्टं स्थापितं येन भूतले स्वयं स्वरूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्दे अहं श्रीगुरोः श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवाञ्च श्रीरूपसाग्रजात सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखाञ्च वाञ्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभयश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे जय श्री कृष्ण। હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ માતાજી. ડિવોટીઝ તમારા બધાનું સ્વાગત છે આજના સત્રમાં. આપણે ભગવદ્ ગીતાના ત્રીજા ચેપ્ટર કર્મયોગ વિશે અધ્યયન કરી રહ્યા છે. સો ફાર આપણે 32 શ્લોક સુધી અધ્યયન કર્યું છે. આજે આપણે 33મો શ્લોક વિશે ચર્ચા કરવાના છે. તો આપણે છેલ્લા અમુક દિવસોમાં જોયું કે ભગવાને 30મા શ્લોકમાં જે જ્ઞાન આપ્યું, જે આજ્ઞા આપી, જે ગઈકાલે આપણે જોયું કે ભગવાને આજ્ઞા આપી છે 30મા શ્લોકમાં. ભગવાન શું કહે છે 30મા શ્લોકમાં? એને યાદ છે? નથી યાદ? ઓકે. ભગવાન એવું કહે છે કે જે કઈ કર્મ કરે તે મને અર્પણ કરે. હા, તો ભગવાન કહે છે મયી સર્વાણી કર્માણી સંન્યાસ સંન્યાસ આધ્યાત્મ ચેતસા નિરાશીનો નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગત જ્વરઃ. તો ત્યાં ભગવાન એક સ્ટેટમેન્ટ આપે છે. શું કહે છે ભગવાન? કે તારા જેટલા પણ કર્મો છે એ મને સરેન્ડર કર, ને જાણીને કર. એવું નહીં કે ખાલી વિથ જ્ઞાન, વિથ નોલેજ, અને વિધાઉટ ડિઝાયર, કે કોઈ પ્રોફિટ માટે નહીં. અમુક વખતે આપણે ભગવાનને કર્મ અર્પણ કરીએ, ભગવાનના મંદિરમાં જઈએ, $10 મૂકીએ ભગવાનના મંદિરમાં અને આખું લિસ્ટ પકડાઈને આપીએ છીએ ભગવાને, ભગવાન મારે આ પ્રોબ્લેમો છે. તો એ રીતે વાત નથી કરતા. તો ભગવાન ત્યાં એક આપણને ઉપદેશ આપે છે. અને આપણે 31મા શ્લોકમાં જોયું કે ત્યાં ભગવાન કહે છે યે મે મતમિદમ નિત્યમ અનુતિષ્ઠન્તિ માનવાહ શ્રદ્ધાવાન અનુસૂયંતો મુચ્યન્તે તે અપી કર્મભીઃ. ત્યાં ભગવાન કહે છે કે 31મા શ્લોકમાં કહે છે કે જે વ્યક્તિ પોતાની જે કર્તવ્ય છે એ મારા આદેશ પ્રમાણે જો ફોલો કરે છે ને કેવું ફેથફુલી, શ્રદ્ધાવંતો અને કેવું અનશૂન્યંતો, એટલે વિધાઉટ એની એનવી, વિધાઉટ એની જેલસી, તો એ શું થાય છે? ઇટ બીકમ્સ ફ્રી ફ્રોમ ધ બોન્ડેજ. કયા બોન્ડેજ? જે આપણે કર્મબંધન છે એના બોન્ડેજમાંથી મુક્ત થઈ જાય છે. કર્મબંધનથી મુક્ત થવું હોય તો ભગવાને જે 30મા શ્લોકમાં જે આદેશ આપ્યો એનું પાલન કરવું છે. અને 31મા શ્લોકમાં કાલે જે આપણે જોયું ત્યાં ભગવાન શું વાત કરે છે કે યત્વમ એદમ અભશૂન્યંતો નાનો તિષ્ઠન્તિ મે મત્તમ સર્વ જ્ઞાન વિમૂઢામ સ્થાન વિદ્ધિ નષ્ટ ચેતસઃ. ત્યાં ભગવાન બીજી વાત કરી છે. શું કે છે કે જે વ્યક્તિ આઉટ ઓફ એનવી, એટલે કે જેલસી, અને જેલસી મારામાં સ્પેશિયલી, કારણ કે અમુક ઘણા લોકો છે જે ભગવાન કૃષ્ણને નથી માનતા, તો ભગવાન વિશે જેલસી કરીને એમની જે આ ટીચિંગ્સ છે, જે આપણા બધા જે ઉપદેશો ભગવાન આપણને આપે છે ભગવદ્ ગીતામાં, એને જે બરોબર રેગ્યુલરલી ફોલો નથી કરતો, તો એનું શું થાય છે? એ બધા જ જ્ઞાનમાંથી એને
બેરેફ્ટ થઈ જાય છે. બેરેફ્ટ એટલે એને નથી મળતું કોઈ જ્ઞાન અને એ મૂર્ખ છે અને એનું જે ભગવાન કહે છે નષ્ટ ચેતઃ, એનું જે ચેતના છે, આધ્યાત્મિક પ્રગતિ છે, એ અધોગતિ થાય છે, એ રૂકી જાય છે. તો ત્યાં ભગવાન 32મા શ્લોકમાં એ વાત કરે છે. આજે 33મો શ્લોક લેવાનો છે. અહીંયા ભગવાન બહુ સુંદર વાત કરવાની છે, જે 27મા શ્લોકમાં આપણે જોયું તો આજ ચેપ્ટરના 27મા શ્લોકમાં એનું પુનરાવર્તન ભગવાન કરે છે. હવે ભગવાન કર્મયોગ જે છે એ 35 શ્લોક સુધી કહેવાના છે અને પોતે કન્ક્લુડ કરી રહ્યા છે, એટલે પૂરું કરી રહ્યા છે કર્મયોગને 35મા શ્લોકથી. તો આ જે છેલ્લાના જે શ્લોકો છે એ કાઇન્ડ ઓફ પુનરાવર્તન છે જે ભગવાન કરી રહ્યા છે. તો આજે આપણે જોવાના છે. તો હું તમને સ્ક્રીન શેર કરું છું. ઓકે, તમને સ્ક્રીન તમારા ફોન ઉપર કે તમારા લેપટોપ ઉપર દેખાતી હશે. ઓમ જ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. जगद्गुरु श्री प्रभुपाद की जय. भगवत गीता एज इट इज की जय. अनन्य कोटि वैष्णव वृंद की जय. हरे कृष्ण. હરે કૃષ્ણ. હરે ભગવાન 33મા શ્લોકમાં કહે છે સદૃશં ચેષ્ટે તે સ્વસ્યાઃ પ્રકૃતિર્જ્ઞાનાપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. ફરીથી રિસાઇટ કરું છું. ભગવાન કહે છે સદૃશં ચેષ્ટે તે સ્વયાઃ પ્રકૃતેર્જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. કોઈ 2 કે 3 ડિવોટીને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી કરું. હા હા. ઓકે. સદૃશં ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતે જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહં કિમ કરિષ્યતિ. વેરી ચલો બીજા કોઈ? હું કરું પ્રભુ. કલ્પનાબેન. હા, કલ્પનાબેન પછી ઇન્દિરાબેન. યસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાઃ નહીં પ્રકૃતેર સદૃશમ છે. સદૃશમ ચેષ્ટતે સ્વસ્યા. સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતેર જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. યસ, વેરી ગુડ. યસ, હવે ઇન્દિરાબેન તમે. સદૃશં શ્રેષ્ઠતે સ્વસ્યાઃ પ્રકૃતિર્જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. વેરી ગુડ. બીજા કોઈ? હું કરું. હા ઇન્દુબેન. સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતે જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. હરે વેરી કૃષ્ણ. ગુડ. હરે કૃષ્ણ. બીજા કોઈ? હું કરું પ્રભુજી. હા હા, કરો કરો. સદૃશં ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતે જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. વેરી એક્સલન્ટ. આજે બધા જ ચકોર થઈને આવ્યા છે. વેરી ગુડ. આ શ્લોક જરા સહેલો છે, એમાં આ શ્લોક જરા સંધિ ઓછી છે. સંધિ ઓછી છે. અચ્છા, સંધિ ઓછી છે. ઓકે. બીજા કોઈ? બીજા કોઈ ટ્રાય કરવું છે? હું કરું. હા પ્લીઝ પ્લીઝ કરો. સદૃશં ચેષ્ટતે સ્વસ્યા પ્રકૃતે જ્ઞાનવાનપી પ્રકૃતિયાન ભૂતાની નિગ્રહ કિં કરિષ્યતિ. વેરી ગુડ, એક્સલન્ટ. ઓકે. એન્ડ લાસ્ટ ને કોઈ વ્યક્તિને ટ્રાય કરવો છે? લાસ્ટ. ચેષ્ટિતા માતાજી, તમારે ટ્રાય કરવો છે? મારે કરવો છે ને હું અનુવાદ પણ વાંચીશ.
સદ્રસં ચેષ્ટે સ્વસ્યાઃ પ્રકૃતિરજ્ઞાનવાનપि પ્રકૃતિં યાનન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યન્તિ. વેરી ગુડ, એક્સલન્ટ. કરિષ્યતિ, ભવિષ્યકાળ છે. કરિષ્યતિ, કિમ કરિષ્યતિ. વેરી ગુડ. ઓકે, તો હવે તમે કીધું તમે અનુવાદ ને ભાવાર્થ વાંચવો છે તમારે. અનુવાદ: જ્ઞાની મનુષ્ય પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે જ કાર્ય કરે છે, કારણ કે દરેક મનુષ્ય 3 ગુણો દ્વારા પ્રાપ્ત થયેલી પ્રકૃતિનું જ અનુસરણ કરે છે. તો પછી દમન કરવાથી શું મળી શકે? સ્ક્રોલ ડાઉન કરો, સ્ક્રોલ અપ. મનુષ્ય જ્યાં સુધી કૃષ્ણ ભાવના વૃત્તિની ભૂમિકામાં સ્થિત થયેલ ન હોય ત્યાં સુધી તે ભૌતિક પ્રકૃતિના ગુણોના પ્રભાવમાંથી મુક્ત થઈ શકતો નથી. જે વિશે સ્વયં ભગવાને ગીતાના 7મા અધ્યાય 7.14માં સમર્થન કર્યું છે. તેથી દુન્યવી સ્તરે અત્યંત ઉચ્ચ શિક્ષણ પામેલા મનુષ્ય માટે પણ માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન દ્વારા અથવા આત્માને શરીરથી જુદો તારવાના જ્ઞાન દ્વારા માયાના બંધનમાંથી મુક્ત થવાનું શક્ય નથી. એવા ઘણા કહેવાના આધ્યાત્મિકવાદીઓ હોય છે, જેઓ પોતાની જાતને આધ્યાત્મક વિજ્ઞાનમાં ઉન્નત હોવાનું દેખાડે છે, પરંતુ અંદરખાનેથી કે ખાનગીમાં તેઓ પૂરેપૂરી રીતે પ્રકૃતિના ગુણોને આધીન રહે છે, કારણ કે તેઓ ગુણાતીત થઈ શકતા નથી. વિદ્યા પ્રાપ્તિની દ્રષ્ટિથી કોઈ મનુષ્ય ગમે તેવો વિદ્વાન હોઈ શકે છે, તો પણ તેના ભૌતિક પ્રકૃતિ સાથેના દીર્ઘકાલીન સંગને કારણે તે બંધનમાં રહે છે. કૃષ્ણ ભાવના મૃત મનુષ્યને ભૌતિક બંધનમાંથી છૂટવા સહાય કરે છે, ભલે પછી મનુષ્ય ભૌતિક અસ્તિત્વના સંદર્ભમાં પોતાના નિત્ય કર્તવ્ય કર્મ કરવામાં પરોવાયેલો કેમ ન હોય. તેથી પૂરેપૂરા કૃષ્ણ ભાવના પરાયણ થયા વિના નિયત કર્મનો ત્યાગ કરવો ન જોઈએ. કોઈ પણ મનુષ્યએ એકાએક પોતાના નિયત કર્મો છોડી દઈને કહેવાતા યોગી કે કૃત્રિમ આધ્યાત્મિકવાદી બનવું ન જોઈએ. પોતાની વર્તમાન સ્થિતિમાં રહીને શ્રેષ્ઠ કેળવણી હેઠળ રહી કૃષ્ણ ભાવના મૃતને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો એ જ વધુ સારું છે. એ રીતે મનુષ્ય કૃષ્ણની માયાના પંજામાંથી છૂટી શકે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. તો આપણે આ શ્લોકમાં સમજીએ કે ભગવાન શું કહેવા માંગે છે. જેમ મેં તમને પહેલા સમજાવ્યું કે 31 અને 32 શ્લોકમાં ભગવાન શું વાત કરે છે. તો 31મો શ્લોક છે ત્યાં ભગવાન સકારાત્મકતા વાત કરે છે અને 32માં નકારાત્મકતાની વાત કરે છે. ને શું છે આપણે સમજીએ એ પહેલા શ્લોકમાં આપણને શું સમજણ પડે છે. તો આપણે બધાને ઘણીવાર એક ગુડ પ્રશ્ન થાય, શું થાય કે આપણી પાસે બધી જ માહિતી છે, બધી જ ઇન્ફોર્મેશન છે, આપણે બધી જ ખબર પડે છે કે ક્રોધ ના કરવો જોઈએ, ખરાબ છે, આળસ કરીએ તો નુકસાન થાય, ખોટું બોલીએ તો પાપ છે, છતાં પણ આપણે બધી જ ભૂલો વારંવાર કરીએ છીએ કે નથી કરતા? ક્યાં કરીએ છીએ? યસ, વેરી ગુડ. તો મહાભારતની અંદર પણ દુર્યોધન જે છે એને બહુ સુંદર વાત કરી. મહાભારતમાં શું કીધું દુર્યોધને? ત્યારે ભગવાન કૃષ્ણ શાંતિ પ્રસ્તાવ માટે આવ્યા ત્યારે દુર્યોધન શું કે છે? ભગવાન કૃષ્ણ કે જાનામી ધર્મ નચમે પ્રવૃત્તિ, જાનામી ધર્મ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મ નચમે નિવૃત્તિ. એનો મતલબ શું છે કે હું ધર્મને જાણું છું પણ મારી પ્રવૃત્તિમાં નથી કે હું ધર્મ કરી શકું, અને હું અધર્મને પણ જાણું છું પણ એને નિવૃત્તિ હું છોડી નથી શકતો. તો ભગવાન કૃષ્ણ આજના આધુનિક જે સાયકોલોજી આપણી છે એ માનવની આધુનિક સાયકોલોજી છે એને સમજે છે. આજથી 5200 વર્ષ પહેલા જયારે આ વર્ષ બોલ્યા હશે ભગવાન કૃષ્ણ, તો એમને વિચાર્યું હશે કે કળિયુગમાં એવા જીવો ઉત્પન્ન થશે જે બધું જાણતા તો હશે પણ અમલમાં મૂકવા માટે તૈયાર નથી.
તો આપણને બાહ્ય પુસ્તકનું જ્ઞાન તો બહુ બધું છે, અને આપણે જે આપણા જે કર્મ કરીએ છીએ એ જેમ સત્વ, રજ અને તમસ ત્રણ પ્રકૃતિના ત્રણ જે ગુણ છે એને આધીન થઈને જ કરીએ છીએ. અને ભગવાન અહીંયા કહે પણ છે કે જ્ઞાની પુરુષ પણ એ પ્રકૃતિને આધીન થઈને જ કર્મ કરે છે. જ્ઞાની પુરુષ પણ એવું નથી કે એને પ્રકૃતિના ત્રણ ગુણ એને સતાવતા નથી, એને પણ સતાવે છે. તો આપણે એવું થાય કે ભગવાન તમે તો 31માં અને 32માં શ્લોકમાં જે બધી વાત કરી, ભગવાને શું વાત કરી? આ નિયમ ફોલો કરવો, આનું આ મહત્વ છે, મારા જે ઉપદેશ મેં આપ્યો છે, મેં નિયમ આપ્યો છે, એને જે ફોલો નહીં કરે એ નષ્ટ થઈ જશે. તમે બધી વાતો તો કરી, પણ એ અમારા માટે પોસિબલ નથી ઇમ્પ્લિમેન્ટ કરવું. બધું ખબર છે અમને, અમે ભગવદ્ ગીતાના ક્લાસમાં આવીએ છીએ, પણ અમે અમારા લાઈફમાં નથી ઇમ્પ્લિમેન્ટ કરી શકતા. થાય છે અહીંયા કોઈને એવું? અહીંયા એવું કોઈને એવો પ્રશ્ન થાય છે કે આ બધું અમે જાણીએ છીએ પણ અમે પ્રેક્ટિસમાં નથી મૂકી શકતા? કોઈ વખત પરિસ્થિતિ તમને એ પ્રમાણે કરાવે છે. કોઈ વખત, એટલે દર વખતે તમે પ્રેક્ટિસમાં મૂકી શકો છો, કોઈ વખત નથી મૂકી શકતા એવું? એટલે પરિસ્થિતિ એવી સર્જાય ત્યારે આપણે ન કરવું હોય તો પણ ગુસ્સો કરવો પડે છે કે કોઈના માટે થઈને આપણે ખોટું પણ બોલવું પડે છે. તો સવારથી સાંજ સુધી, સવાર પડે તમારી, આજે સવાર પડી અને આજે સાંજ પડી, રાઈટ? તો સવારથી સાંજ સુધી ઇન્દુબેન એવું તમે કોઈ કાર્ય નથી કર્યું જે ભગવાન કૃષ્ણ ગીતામાં કીધું હોય કે આ નથી કરવાનું ને તમે કર્યું છે, એવું નથી, રાઈટ? બધા કાર્ય બરોબર કરે છે, રાઈટ? ના, એવું નહીં. એટલે જાણતા અજાણતા ક્યારેક કરવું પડે આવું. ગુસ્સો તો જાણતા અજાણતા ગુસ્સો તો થઈ જ જતો હોય છે કોઈ ને કોઈ નાની નાની બાબત. તમારે કેટલી ઉંમર થઈ? 84 વર્ષ થયા? કેટલા થયા? 81. હજુ 3 વર્ષ જવાન છો તમે. અહીંયા 84 બોલો. 3 વર્ષ જવાન, 81 છે તમારા, રાઈટ? તો 81 વર્ષની જિંદગી તમે જીવી, એમાં પણ હજુ તમે એવું કહો છો કે ગુસ્સો થઈ જાય છે, હું નથી કરવા માંગતી પણ ગુસ્સો થઈ જાય છે, રાઈટ? તો પછી જે લોકો યંગ છે એ લોકોને તો બિચારાના પર તો હાથ જ મૂકી દેવાના, બધું મૂકી દેવાનું નીચે. ભાઈ અમે તો શું આજે 81 વર્ષના કે છે નથી કરી શકતા, તો અમે કઈ રીતે કરી શકવાના છે? પણ આમાં બીજાને ઉપર નથી કરી શકતા, પોતાના હોય એને માટે આપણે એને સમજાવવા માટે થઈને ઘણીવાર ગુસ્સો કરવો પડે છે. તો પોતાના છે એટલે તમે આ ભગવદ ગીતાનું જે આ ત્રીજા ચેપ્ટર સુધી પહોંચ્યા આપણે, એ બધું જ્ઞાન તો પછી હવે પાણીમાં જ ગયું ને? ના, એવું રાગ અને દ્વેષ થી જ આપણે પોતાના લાગે છે ને? આજે પોતાના જે તમે કહો છો, ઇન્દુબેન 2 મિનિટ સાંભળો, આજે તમે પોતાના જે કહો છો, ના કરે નારાયણ, કોઈ દિવસ તમે ભવિષ્યમાં એક દિવસ તો તમે બોડી છોડવાના જ છો, તો તે જે પોતાના કહો છો એ તમને પેટીમાં પૂરી રાખશે, કાચની પેટીમાં, કે ઇન્દુબેન તો મારા છે, આ મમ્મી મારી છે, આ સાસુ મારી છે, તો આ છોકરો આ બધું આ મારું છે, આ ફઈ મારી છે, આ માસી મારી છે, તો પેટીમાં ભરી રાખશે તમને? ના, એવું નથી. પણ હવે એવું તો ના હોય, પણ આપણી દીકરી દીકરાઓને ઘણી વાર સમજાવવા માટે થઈને એનું છોડતા ના હોય તો આપણે એમને ક્યારેક ગુસ્સો કરવો પડે છે એના ઉપર. ઓકે, વેરી ગુડ. અને તમે ગુસ્સો કરો તો છોડી દેશે બધું? સમજે તો ખરા, થોડોક તો વિચાર કરતા થાય ને. પણ ફરીથી એ જ ભૂલો કરે છે ને, બીજા દિવસે સેમ ભૂલ. તમારા ગુસ્સો કરવાથી શું ફાયદો થયો? ઉપરથી તમે નવું કર્મ બાંધ્યું ને? હા, એ ખરું. હા, તો બીજાને આપણે કંટ્રોલ ના કરી શકીએ, એટલે કંટ્રોલ હવે કરીશું પ્રભુજી. બીજાને આપણે કંટ્રોલ ના કરી શકીએ, પણ ગુસ્સો આપણને પોતાની જાત ઉપર થાય. હા, પણ તમે તમારી જાતને તો કંટ્રોલ કરી શકો ને. બીજાને ભગવાન પોતાની જાત ઉપર કંટ્રોલ થાય. આજે કંટ્રોલ કરી શકીએ, પણ સેમ વસ્તુ જો 2 દિવસ પછી થાય તો કદાચ તે વખતે ના પણ થાય. વધારે ગુસ્સો ચડે પોતાની જાત ઉપર. એક્ઝેક્ટલી. તો ભગવાન કૃષ્ણ 33માં શ્લોકમાં આ જ સમજાવે છે આપણને કે એક દિવસ તમે કર્યું ને 2 દિવસ છોડ્યું, રાઈટ? એ જ્ઞાન નથી. તો આપણે સમજીએ હવે શું કહે છે ભગવાન કૃષ્ણ. ભગવાન કહે છે
શ્યામ સુંદર પ્રભુ, મારે એક વસ્તુ કહેવું છે, તમને શેર કરવું છે કે મારે ત્યાં 3 જનરેશન રહી છે. મારી મમ્મી, અમે લોકો અને મારા 2 છોકરા. 3 જનરેશન બધું પોતાને જે ઠીક લાગે ને એ જ કરે છે. કોઈનું સાંભળતું નથી. મતલબ લાઈક મતલબ એ એક્સપેક્ટેશન રાખવું બી મતલબ હવે ડિફિકલ્ટ. એટલે હવે તો મેં છોડી દીધું છે. પણ મતલબ એ રીતનું જ મતલબ લાઈફ થઈ ગઈ છે. આઈ ડોન્ટ નો ફોર સમ રીઝન. પહેલા અમે નાના હતા ત્યારે નહીં ગમે તો પણ મમ્મી પપ્પાનું સાંભળતા હતા. પણ હવે એ વસ્તુ જ ચાલી ગઈ છે ટોટલી. એ તો મોટાભાગના ફેમિલીમાં એવું છે. મોટાભાગના ફેમિલી નહીં, 100% ફેમિલીમાં આવું છે. આઈ વિલ ટેલ યુ 100%. કેમ એવું છે? કારણ કે એનો જવાબ કૃષ્ણ ભગવાન આ શ્લોકમાં આપે. જો ભગવાન કશું કે અને એ ના થાય એવું તો બને નહીં. તો ભગવાને કીધું છે આ શ્લોકમાં. એટલે આ શ્લોક બહુ શાંતિથી સમજો. તમે આ શ્લોક સમજશો તો તમને ખબર પડશે કે જેમ નેહાબેને કીધું કે 3 જનરેશન સાથે જીવે છે, પણ બધા પોતપોતાનું, એમની મમ્મી કશું જુદું કરતા હોય, નેહાબેન કે એમના હસબન્ડ જુદું કરતા હોય, એમના છોકરાઓ જુદું કરતા હોય, રાઈટ? અને જુદું કરે ત્યારે પ્રોબ્લેમ્સ તો ઉભા થાય જ છે. ઘરમાં ખડખડાટ ને વાસણો તો ખખડવાના જ છે. તો આ જે છે એ આ અહીંયા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે. તો સમજો શું કે છે. તો ભગવાન કે છે સદ્રશમ. સદ્રશમ નો મતલબ શું છે? કે તેના જેવું જ, કે તેને અનુરૂપ. કોના અનુરૂપ? તો આપણે બધાને ખબર છે કે આપણે બધાના પૂર્વજન્મ, આપણે ઘણા બધા જન્મો લીધા છે, રાઈટ? અહીંયા કોઈ એવું છે જે માને છે કે આ મારો પહેલી વખત જન્મ થયો છે? કન્ફર્મ કરી લો. કોઈ ના માને, બધા ઘણા બધા થયા. કોઈ નહીં. જે માને એની જ વાત. પ્લીઝ તમે બીજાને પ્રાર્થના છે કે બીજા માટે સ્ટેટમેન્ટ ના આપો. તમે માનો છો કે નહીં એ મારે જાણવું છે. ના માનતા હો તો છો કે બીજાને માને છે એનું આપણે નથી કહેવાનું. એ જે માનતું હોય મને કહેશે. છે અહીંયા કોઈ એવું જે માને છે કે આ મારો પહેલો જન્મ છે? નથી. એટલે બધા માને છે કે પૂર્વ જન્મ તમે લીધેલા છે પેલો, રાઈટ? તો અહીંયા ભગવાન શું કહે છે? સદ્રશમ. સદ્રશમ નો મતલબ શું છે? કે આપણે ઘણા બધા જન્મો લીધા છે અને બધા જ જન્મોમાં મોટા ભાગે 99 નહીં 100% હું તો કહું છું, આપણે અર્ધ જાગ્રત રીતે જ કર્મ કર્યા છે. અર્ધ જાગ્રત નો મતલબ, જયારે ઇન્દુબેને કીધું કે હું ગુસ્સે થઈ જાઉં છું, રાઈટ? જાણતી હોવા છતાં એ ગુસ્સો કરવો ખોટો છે, કારણ કે આ મારા પોતાના છે. તો એ અર્ધ જાગ્રત અવસ્થા છે. ઇનફેક્ટ એ તો જાગ્રત અવસ્થા જ નથી. કેમ? કારણ કે જે વ્યક્તિ જાણે છે કે અગ્નિમાં હાથ નાખીએ તો બળાય, તો એ શું કે ના પણ મારા પોતાના છે ને, એ પોતાના સમજીને અગ્નિમાં હાથ નાખે તો અગ્નિ શું કરશે? અગ્નિ તમને બાળશે કે નહીં મારે? હા, બાળશે. હા. તો આપણે પૂર્વજન્મોમાં અર્ધ જાગ્રત અવસ્થાઓમાં જેટલા પણ સંસ્કારો, જે કરેલા કર્મો કર્યા છે, એ સંસ્કાર ના રૂપે, એટલે વાસનાના રૂપે, સંસ્કારના રૂપે આપણા ચિત્ત ઉપર કેન્દ્રિત થઈ ગયા છે, એની ઇમ્પ્રિન્ટ્સ પડી ગઈ છે. અને એ જે એ સંસ્કાર છે એને અહીંયા સદ્રશ કહે છે. સદ્રશ એટલે એના જેવા, એના અનુરૂપ. આપણું માઇન્ડ કન્ડિશનિંગ એના જેવું થઈ ગયું છે, રાઈટ? આપણે હમણાં થોડા એક્ઝામ્પલ લઈશું એટલે સમજો તમે. સદ્રશમ ચેષ્ટતે. ચેષ્ટતે નો મતલબ છે કે ચેષ્ટા, કાર્ય કરવું. જે સંસ્કારો પડ્યા હતા એ પ્રમાણે આપણે કન્ડિશન થઈ ગયા છે આપણું માઇન્ડ, અને એ પ્રમાણે આપણે કાર્યો કરીએ છીએ. તો એ પ્રમાણે આપણી જે દૈનિક પ્રવૃત્તિઓ છે, આપણી બધી આદતો જે બધી છે, અમુક આદતો છે, આપણા અમુક નિર્ણયો છે રોજ બરોજના, એ બધા કઈ રીતે લઈએ છે? ઘણા બધા જન્મોના કન્ડિશનિંગ લાઈફ થઈ છે આપણી, અને અત્યારે એ ફૂલફિલ થાય છે. અને શું કે છે? સ્વસયાહા. સ્વસયાનો મતલબ છે પોતાની રીતે જ. જેમ દરેકનું અહીંયા જેટલા પણ ડિવોટી તમે ભેગા થયા છો, દરેક પોતાના રીતે યુનિક છો. કોઈ એક ડિવોટી બીજા જેવો નથી. બધા પોતાની રીતે યુનિક છો. એટલે અહીંયા કહે છે સ્વસયા, એટલે યુનિક રીતે છો તમે. કેમ? કારણ કે દરેકની પ્રકૃતિ જુદી છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. અહીંયા પ્રકૃતિનો મતલબ છે સ્વભાવ. દરેકની પ્રકૃતિ જુદી છે કે નહીં? અહીંયા પ્રકૃતિ જુદી છે બધાની. હા. તો શું કે છે? સ્વસયા પ્રકૃતે. પ્રકૃતિ એટલે સત્વ, રજ અને તમો ગુણ. આ ત્રણેય ગુણોથી જે મૂળભૂત છે એનાથી આપણો સ્વભાવ ઉત્પન્ન થાય છે અને સ્વભાવ બને છે.
કારણ કે એનાથી જ આપણે દરેક કર્મ કરીએ છીએ. પૂર્વજન્મમાં પણ એનાથી કર્મ કર્યા છે અને આ જન્મમાં પણ એ જ ત્રણ પ્રકૃતિના ત્રણ ગુણોથી જ કર્મ કરી રહ્યા છે. તો આપણું જે DNA જેને કહીએ છીએ એ આપણી જે પર્સનાલિટી છે એ બધું જ આનાથી જ પ્રાપ્ત થાય છે, આ પ્રકૃતિના ત્રણ ગુણોથી જ. તો શું કે છે? પ્રકૃતે જ્ઞાનવાન, પ્રકૃતે એટલે ત્રણ પ્રકૃતિના ત્રણ ગુણો, જ્ઞાનવાન અપી પ્રકૃતિ. જ્ઞાનવાન, જ્ઞાનવાન એટલે કોણ? જ્ઞાની પુરુષ. જ્ઞાની પુરુષ એટલે કોણ? જ્ઞાની એ ના કહેવાય જે ભગવદ્ ગીતા કે રામાયણના બધા શ્લોકો કડકડાટ બોલી જાય એને એ જ્ઞાની નથી. જ્ઞાની કોણ છે? જે સાચું શું છે ને ખોટું શું છે સમજે છે, એને એમાં વિવેક છે કે સત્ય શું છે, આત્મા છે, ખોટું શું છે, આ શરીર છે, આ સંસાર એ માયા છે, ખોટી છે, એ આત્મા જ પરમેનન્ટ છે. જે ભગવાન કૃષ્ણ સેકન્ડ ચેપ્ટરમાં આપણને બહુ ડિટેલમાં સમજાવ્યું છે. સતતો વિદ્યતો ભાવો વિદ્યતો ન સત, રાઈટ? આપણે જોયું છે 16મા શ્લોકમાં. તો એને જ્ઞાની કીધું છે. તો અહીંયા શું કે છે? જ્ઞાનવાન એટલે જે જ્ઞાની વ્યક્તિ છે, જ્ઞાનવાન અપી, અપી એટલે હોવા છતાં પણ, જ્ઞાનવાન જે વ્યક્તિ છે એ પણ શું કરે છે? પ્રકૃતિમ યાંતિ ભૂતાની, પ્રકૃતિમ પ્રકૃતિને સ્વભાવને સરેન્ડર થઈને યાંતિ એને અનુસરે છે. પોતાની દરેક કાર્યો જે છે એ જ્ઞાન વાળો વ્યક્તિ પણ પ્રકૃતિના ત્રણ ગુણોના અંડરમાં કામ કરે છે. ભૂતાની એટલે દરેક જીવો, સમસ્ત પ્રાણીઓ. નિગ્રહ, નિગ્રહનો મતલબ શું છે? બળપૂર્વક દમન કરવું, બળપૂર્વક એને કંટ્રોલ કરવું, પરાણે પરાણે આપણે કંટ્રોલ કરવું. તો ભગવાન કહે છે નિગ્રહ કિમ કરિષ્યતિ. પ્રશ્ન છે કિમ, અર્થ શું? નિગ્રહ કરવો એટલે બળપૂર્વક એને દબાઈ રાખવું. તો કિમ કરિષ્યતિ, એ કરવાથી શું પ્રાપ્ત થશે? તો આનો મતલબ શું થાય? શું કહે છે ભગવાન કૃષ્ણ અહીંયા? તો ભગવાન અહીંયા એક વાત કરે છે કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ જીવ છે, કોઈ ભક્ત છે, કોઈ અભક્ત છે, કોઈ પણ વ્યક્તિ છે, તો દરેક વ્યક્તિ છે એ પોતાના સ્વભાવના અનુસાર કાર્ય કરે છે. એટલે નેહાબેન, તમને જવાબ અહીંયા મળશે કે તમે, તમારા મમ્મી પપ્પા કે તમારા છોકરાઓ દરેક પોતાના સ્વભાવ પ્રમાણે કામ કરે છે. ગયા જન્મોમાં જે સંસ્કાર તમે લઈને આવ્યા છો, જે કરીને આવ્યા છો, એટલા માટે એવું વર્તન કરે છે. જેમ કે નેહાબેન હોય, હવે નેહાબેને નામ દીધું છે તો આપણે એમનું જ આજે નામ ચલાવીશું. નેહાબેન, વાંધો નથી ને? ના ના, પણ સારું સારું કેજો. સારું સારું. ભગવદ્ ગીતામાં ભગવાન સારું સારું કે ભગવાન તો આપણને ફટાકા મારે છે, બરોબર? ગયા શ્લોકમાં ભગવાને શું આપણને ઝાપટ મારી હતી? મૂઢા કીધું તું, નષ્ટ ચેતાહ વિજ્ઞાન, શું કીધું? સર્વ જ્ઞાન વિમૂઢામ. તો આપણે આ ભગવાન કૃષ્ણ જ આપણને કડક શબ્દો વાપરે છે, વિમૂઢામ. વિમૂઢામ એટલે મૂર્ખ, બુદ્ધિ વગરનો. તો હું શું કરું? હું ક્યાંથી સારું સારું કહું? ના પણ શ્યામસુંદર પ્રભુ, તમે મને એવું કીધેલું કે તમે પ્રસાદ ખવડાવજો, અને મેં એ ખવડાવવાનું શરૂ કર્યું ને એ પછી આઈ કુડ સી મારા સનમાં 180 ડિગ્રી ફરક થઈ ગયો. હરી બોલ. મતલબ હા, હરી બોલ. જય શ્રી કૃષ્ણ. નેહાબેન, you are building security. હા, તો વેરી ગુડ. આ ભગવાનની કૃપા છે. બાકી અમે એવું નથી મેં કીધું ને થયું છે. હું તો એક માધ્યમ છું, જે મને પ્રાપ્ત થયું છે નોલેજ મેં તમને આપ્યું છે. પણ અલ્ટિમેટલી સમજવાનું શું છે કે આપણા ઘરમાં જેટલા પણ લોકો રહે છે, રાઈટ, એ લોકોનો જે સ્વભાવ જે છે એ આજનો નથી બનેલો, એ આ જન્મનો નથી બનેલો. એટલાય જન્મોની કન્ડિશન પ્રાપ્ત થઈ જાય. તો આ કઈ રીતે થાય છે? આ કઈ રીતે કામ કરે છે? થોડું સમજાવું તમને. આ પહેલા મેં પણ તમને સમજાયેલું છે, રાઈટ? સમજાયેલું છે? આઈ થિંક સ્વભાવ વિશે નથી કહ્યું. ના, કહ્યું તું કે જે ગુસ્સા વાળા હોય છે કઈ સ્ત્રીનું રૂપ લે, સ્ત્રીનો જન્મ આવે છે એની વાત નહીં, તો એટલે તાત્વિક થઈ ગયું. આ ચક્ર કઈ રીતે ચાલે છે એ તમને, મિકેનિઝમ કેવું છે એ તમને સમજાવું ફરીથી. જે નવા છે, કદાચ એમને અટેન્ડ નહીં કરી હોય તો એમના માટે પણ, અને તમારે જેને સાંભળ્યું છે એને રિવિઝન થઈ જાય. આ મિકેનિઝમ કઈ રીતે ચાલે છે જો, આ બહુ સૂક્ષ્મ રીતે હોય છે. તો મિકેનિઝમ શું છે આનું? તો જે ગુણ અને કર્મ, ગુણ એટલે શું? પ્રકૃતિના ત્રણ ગુણો. આ જે ત્રણ ગુણો છે એના સત્વ, રજ અને તમસ ને આપણે બધા પ્રધાન થઈને કાર્યો કરીએ છીએ. તો એનાથી આપણો સંસ્કાર નિર્માણ થાય છે. સંસ્કાર એટલે ઇમ્પ્રિન્ટ્સ, જેને ઇમ્પ્રિન્ટ્સ કહીએ ઇંગ્લિશમાં. ને ઇમ્પ્રિન્ટ્સ ક્યાં હોય છે?
એ ઇમ્પ્રિન્ટ્સ આપણી બધી ચિત્તોમાં હોય છે. આપણી ચિત્ત જે છે, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, તમે સાંભળ્યું છે આ બધું. તો મનને તો આપણે પકડી શકીએ છીએ. મન ઇઝ સમથિંગ સટલ, કારણ કે મનમાં વિચારો ઉત્પન્ન થાય છે. આ મન જે છે ને વિચારો ઉત્પન્ન કરે છે, એટલે મનને આપણે પકડી શકીએ છીએ. પણ ચિત્તને પકડવું બહુ ખતરનાક છે, એ નથી પકડી શકતા આપણે. અને ઇંગ્લિશમાં એનો કોઈ શબ્દ પણ નથી એકચ્યુઅલી. ઇંગ્લિશમાં એને કોઈ સિનોનિમ્સ નથી ચિત્તનો, કારણ કે સાયન્ટિસ્ટોને જ નથી ખબર કે ચિત્ત એટલે શું. એ મનને માઇન્ડ કરી દેશે, પણ ચિત્તનું નથી ખબર. એટલે આપણે ગુજરાતી, જોકે સારું છે આપણે ગુજરાતીમાં જ ક્લાસ છે. જો મારે ઇંગ્લિશમાં ક્લાસ હોત તો પછી મારે ચિત્તને કઈ રીતે સમજાવવું એ જ મને ખબર નથી. તો સારું છે ગુજરાતીમાં છે, તમે બધા ચિત્તને સમજો છો. તો જે ગુણ, જે પ્રકૃતિના 3 ગુણોથી આપણે કર્મ કરીએ, જેમ કે અત્યારે આપણે કર્મ કરી રહ્યા છે, રાઈટ? પ્રકૃતિનો ગુણ છે સત્વર અને તમો. તો અત્યારે આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈ રહ્યા છે, તો કયો ગુણ એક્ટિવેટેડ છે? સતોગુણ. સત્વગુણ. એક્સલન્ટ, યસ, સત્વગુણ. તો આપણા બધામાં સત્વગુણ અત્યારે એક્ટિવેટેડ છે. તો આ સત્વગુણ એક્ટિવેટેડ છે, તો એનું શું થશે? એનો આપણે સંસ્કાર બને છે. આપણા ચિત્તની અંદર સંસ્કાર ડેવલપ થાય છે સત્વગુણનો. તો સત્વગુણનો આ જે સંસ્કાર ડેવલપ થાય છે, તો એની ઊંડી છાપ પડે છે આપણા ચિત્ત ઉપર. પછી શું થાય છે? એનાથી વાસનાનો મતલબ છે ઈચ્છાઓ. એનાથી ઈચ્છાઓ બને છે. જે ઈચ્છાઓ મનમાં વિચાર તરીકે પરિવર્તિત થાય છે. આ જે ઈચ્છાઓ તમને દેખાય છે મનમાં, જેટલી પણ ઈચ્છાઓ તમને રોજ થાય છે, એ ક્યાંથી આવે છે? એ ચિત્તમાંથી આવે છે. ચિત્ત ઇઝ ધ સ્ટોરેજ, ઇઝ અ હાર્ડ ડિસ્ક. પણ એ સ્ટોરેજ કઈ રીતે બને છે? એમ સ્ટોરેજ નથી બનતું. આ તમે જે કર્મ કરો છો ને, એની ઇમ્પ્રિન્ટ્સ એમાં છપાઈ જાય છે ચિત્ત ઉપર. તો એ ઈચ્છાઓ એમાંથી ઉત્પન્ન થાય છે, અને જ્યારે ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે, ત્યારે ઈચ્છાઓ પ્રમાણે આપણે કાર્ય કરીએ છીએ. આ મિકેનિઝમ સમજ્યા તમે? સમજાયું. હા, તો તમે જોયું હશે કે જન્મથી જ અમુક લોકો જન્મથી જ બહુ જ્ઞાની હોય છે, કે જન્મથી જ એનામાં એક્સલન્ટ ટેલેન્ટ હોય છે. કોઈ સારી રીતે સિંગ કરી શકતું હોય, કે કોઈ સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકતો હોય, કે અમુક રીતે અમુક લોકો જન્મથી જ ઠોઠ હોય છે, રાઈટ? આ બધું હોય છે. તો કેમ હોય છે? કારણ કે પૂર્વ જન્મની અંદર એ લોકો એવા કર્મ કરીને લાવ્યા છે, એટલા માટે. તો આપણે કહીએ તો પૂર્વ જન્મના કર્મ છે, પણ એ પૂર્વ જન્મના કર્મ કઈ રીતે બંધાય છે, કઈ રીતે લાવે છે, એનું શું કારણ છે? માનો કે કોઈના ઘરમાં કોઈ બાળક જન્મ્યું અને એ વિકલાંગ ઉત્પન્ન થયું, ડિસેબલ, રાઈટ? તો કેમ ભગવાને એને જ વિકલાંગ કર્યો છે? તો આપણે કહીએ તો કર્મના ફળ છે પ્રભુજી. પણ કર્મનું ફળ કઈ રીતે પ્રાપ્ત થયું ને કેમ એ થયું? શું કર્યું? તો એક એક્ઝામ્પલ મને મગજમાં આવે છે, હું તમને આપું. થોડું ફની છે. એક વખત એક ચોર હતો. ચોર. તો ચોર હતો ને, એક વખતે ચોર હતો. તો ચોરને એવું થયું કે આ બહુ મેં ચોરીઓ કરી, હવે બહુ થયું, બસ, ઇનફ ઇઝ ઇનફ. તો એક આશ્રમમાં જાય છે. તો આશ્રમમાં જાય છે, તો કોઈ સાધુ હોય છે. તો એ સાધુને પકડે છે, સાધુને કહે છે કે સાધુ મહારાજ, મને આમ સો સોરી, હું બહુ ચોરી કરું છું, મને ખબર છે, પણ હવે મારે ઇનફ થઈ ગયું, હવે મારે ચોરી નથી કરવી. ગુરુ મહારાજ બિચારા દયાળુ હોય છે. તો ગુરુ મહારાજ કહે છે, કોઈ વાંધો નહીં, હવે તું મારી શરણમાં આવ્યો છે, તો ચાલ હું તને દીક્ષા આપું. તો ગુરુ મહારાજ એને દીક્ષા આપે છે, નિયમ આપે છે કે જો બેટા, આજથી કોઈ વસ્તુને તારે હાથ લગાવવાનો નથી. કારણ કે ચોર શું કરે? હાથ જ લગાવે ને પેલા. તો મનમાં પેલા એ નક્કી કર્યું, હા, હું આજથી કોઈ વસ્તુને હાથ નહીં લગાવું. પછી થાય છે શું? ચોર 2-4 દિવસ તો આશ્રમમાં રહે છે, તો 2-4 દિવસ તો પોતાના મનને મનાવે છે. પણ ભાઈ 4થા-5મા દિવસે રાતે ઊંઘ નથી આવતી એને, કારણ કે એની ચોરની પ્રકૃતિ છે ને. તો શું કરે છે? ત્યારે જોવે છે કે બધા સાધુઓ ઘસઘસાટ ઊંઘતા હોય છે, બધા ગુરુજી બધા ઘસઘસાટ ઊંઘતા હોય છે. તો રાત્રે 2 વાગે 3 વાગે ઊભો થઈને એનો હાથ ધ્રુજવા માંડે છે કે કશુંક તો વાર કરવું પડશે. પણ એને ગુરુજીને પ્રોમિસ આપી છે કે ના, હું ચોરી નહીં કરું. તો શું કરે છે? કે જે ગુરુજી ઊંઘ્યા હોય છે એની બાજુમાં કમંડલ હોય છે, તે ગુરુજીનું કમંડલ લે છે અને બીજા સાધુની પથારીની પાસે મૂકી દે છે. પછી એક સાધુની બાજુમાં ધોતી પડી હોય છે, તો બીજા સાધુની પથારી મૂકી દે છે. પછી એકના ચંપલ બીજી જગ્યાએ, એમ કરીને એક વસ્તુ એક જગ્યાથી બીજી જગ્યાએ કરે છે. ચોરનો મતલબ શું? એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવું. તમારા ઘરમાં ચોરી કરવા આવે તો શું કરે? તમારી વસ્તુ હોય એ ચોરી કરે, એટલે લઈ લે અને એના ઘરમાં મૂકી દે. એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ કરે ને, આ એનો સ્વભાવ બની ગયો. તો સવારે શું થયું? ત્યારે આખો આશ્રમ ઉઠ્યો, ત્યારે હોબાળો મચી ગયો. કારણ કે ગુરુજી પોતાના કમંડલ ના મળે, પેલાના ધોતિયું ના મળે, પેલાનું આ ના મળે, પેલાનું તે ના મળે. તો આ જે ચોર છે એને પૂછ્યું ગુરુજીએ, અલ્યા, મેં તને કીધું તું ને કે તારા આશ્રમની કોઈ
વસ્તુને ટચ નથી કરવાનું, તારે કોઈને કશું વસ્તુને ટચ નથી કરવાનું. તો ચોર શું કે છે, પણ ગુરુજી મેં ક્યાં આશ્રમની બહાર કોઈ વસ્તુ લઈ ગયો છું, હું તો આશ્રમની વસ્તુ આશ્રમ જ રાખી છે. તો આ જે અદલા બદલી જે કરી, જે એનો સ્વભાવ છે ના છૂટ્યો, એ કઈ વસ્તુ છે, એની પ્રકૃતિ છે. એને ગયા જન્મમાં આ ચોરી બહુ કરી છે, આ તમો ગુણ અને રજો ગુણ એનામાં ઠસ ભળ્યું છે. તો એ જે પ્રકૃતિ જે છે એ આ પ્રકૃતિના કારણે એ વશ થઈને કર્મ કરે છે. એને નથી કરવું કર્મ તો પણ કર્મ કરે છે. આ સમજમાં આવ્યું? કોઈ કોમેડી શો હોય, એમાં કોઈ માન લો કે કોમેડી શો, તમે બધા કોમેડી શો જોતા હોય, રાઈટ? ત્યાં કોઈ પ્રોફેસર, કોઈ ગંભીર પ્રોફેસર હોય, રાઈટ? એ કોઈ કોમેડી શો જોવા જાય, કોઈ વ્યાકરણનો હોય, ગુજરાતી વ્યાકરણનો પ્રોફેસર, એ શો જોવા જાય અને મનમાં નક્કી કરીને જાય કે જો હું અહીંયા હસવા માટે આવ્યો છું, એટલે મારી જે પ્રોફેસરગીરી છે ને એ છોડી દેવાની, મારે ખાલી અહીંયા હસવાનું છે. હવે આ જે કોમેડિયન હોય ને સ્ટેજ ઉપર ઉભો થાય અને જોરદાર જોક્સ તમને સંભળાવે બધાને આખા હોલમાં, એટલે આખો હોલ હસી હસીને લોટપોટ થઈ ગયો હોય છે. હવે આ જે કોમેડિયન હોય છે પોતાની તડપડી ભાષામાં કે ખોટા વ્યાકરણો, જેમ કે અમે જ્ઞાતા, એને બધી એવી બધી વાતો કરે, કારણ કે એને તો હસવું ક્રિએટ કરવાનું છે ને. તો આ બધી વાતો જયારે પ્રોફેસરે સાંભળી તો પ્રોફેસરને તો આંખો લાલ ચોર થઈ ગઈ, લોહી ઉકળવા માંડ્યું અને સ્ટેજ ઉપર ચડી ગયો ને પેલા જે માઇક છીનવી લીધું ને કે એટલે મૂર્ખા, અમે જ્ઞાતા ના કહેવાય, અમે ગયા હતા એવું કહેવાય વ્યાકરણની મુજબ. તો બધા ભેગા થઈને મારે છે પ્રોફેસર, એટલે તું અહીંયા હસવા માટે આવ્યો છે, તું આ તારા વ્યાકરણ ને ક્યાં જોડે વચ્ચે રાખે છે, રાઈટ? તો એના સ્વભાવથી મજબૂર છે. આ સમજમાં આવ્યું તમને બધાને? અહીંયા છે જેને કોઈ કે હજુ નથી ખબર પડી કે અહીંયા ભગવાન કૃષ્ણ શું સમજાવવા માંગે છે આપણને? તો દરેક વ્યક્તિ સ્વભાવથી મજબૂર છે. તો પછી જ્ઞાની વ્યક્તિ કઈ રીતે કર્મ કરે છે? અને જ્ઞાની વ્યક્તિ જો કર્મ કરે છે તો એ કઈ રીતે કર્મમાંથી છૂટી જાય છે? તો ભગવાન અહીંયા બધું જ અહીંયા સમજાવે છે. જો જ્ઞાની વ્યક્તિ છે ને, અહીંયા ભગવાન એક શબ્દ વાપર્યો છે. શું શબ્દ વાપર્યો છે? એક આપણે ગુજરાતીમાં શબ્દ છે દમન કરવું. દમન નો મતલબ સમજ્યા? દમન કરવાનો શું મતલબ થાય? સપ્રેશન, સપ્રેસ કરવું. સપ્રેસ એટલે દબાણ કરવું. હા, જેમ કે તમે સ્પ્રિંગ હોય એને તમે દબાવો, રાઈટ? તો તમારામાં જેટલું જોર હોય એટલું દબાઈ શકો, પછી છટકે થોડા ટાઈમ પછી તો તમારી જે પેલી હોય પકડ એ ઢીલી થાય, એટલે તમારા હાથમાંથી છૂટે પછી કેટલી સ્પીડથી એ જેટલી દબાઈ તમે એનાથી ડબલ સ્પીડમાં કૂદે કે ના કૂદે? તો અહીંયા બે શબ્દ છે. એક તો દમન કરવું. દમનનો મતલબ છે કે એને કંટ્રોલ કરવું. જેમ કે એકાદશીનો ઉપવાસ હવે શુક્રવારે આવવાનો છે, તમારો ફેવરેટ એકાદશીનો ઉપવાસ આવવાનો છે, રાઈટ? તો હવે બિચારા જે લોકો આખો દિવસ ખાવાનું વિચાર કરતા હોય એને દેખા ફરીથી એકાદશી આવી ગઈ, હમણાં તો ગઈ હતી, પણ એકાદશી તો ટાઈમ ઉપર જ આવે. તો એકાદશી આવે એટલે સવાર મમ્મી બીજા આગલા દિવસે એને કે જો કાલે એકાદશી છે, કાલે કશું જ નથી, ઘરમાં કિચન બંધ છે, આજે નો કિચન, કશું ખાવાનું નહીં બને, રાઈટ? તો કાલે પાણી ઉપર ઉપવાસ કરવાનો છે, બહુ બધું ફ્રૂટ ખાજે, કાં તો જ્યુસ બનાવજે, કાં તો મિલ્કશેક બનાવજે, પણ નો અનાજ નથી મળવાનું. મમ્મી આવું કે એટલે પેલો જે બિચારો છોકરો હોય ને એ બિચારે કે આ એકાદશી ભગવાન કેમ બનાવી? તે મારા જોડે જ દુશ્મની છે તારે? એટલે રાત પડે પછી એકાદશી ચાલુ થાય, સવાર તો એની ગમે તેમ નીકળી જાય, બપોર આવે 12 વાગે એટલે પેટમાં ઉપર નીચે થાય, બિલાડા કૂદકા મારે, એટલે કે છે હા, એટલે ફ્રૂટ ખાય ને આ ખાય ને એમ કઈ બપોરે નીકાળ દે. સાંજ પડે એટલે સાંજ તો બિચારાને જાય જ નહીં. સાંજ તો કે આ બાપરા કેટલા કલાક, વારંવાર ઘડિયાળમાં જોવે હજુ કેટલા કલાક બાકી છે. રાત્રે પરાણે ઊંઘવા જાય તો મનમાં શું વિચારે? જે તમારા ટાઉનની બેસ્ટ રેસ્ટોરન્ટ હોય ને એ મનમાં ત્યાં ખાઈને આવે, બરોબર એને જે ભાવતું હોય ને બધું ખાઈને આવે. એકચ્યુઅલી ખાઈને ના આવે પણ મનમાં ખાય, મનમાં વિચારે કે હું આ બધું ખાઉં છું, રાઈટ? અને પછી જેવા જ અમે આપજો કે આપણે પારાયણનો ટાઈમ હોય છે એકાદશીમાં, પણ આ પારાયણનો ટાઈમ પણ રાહ ના જોવે. 12 જેવા વાગે એવું તરત બધા ઊંઘતા ને સીધો
કિચનમાં અને મેગી ખોલે અને મેગી બનાવીને ખાઈ જાય. તો આને શું કીધું છે ભગવાને? આને દંભ કીધો છે, હિપોક્રેટ કીધો છે. કેમ? કારણ કે આપણે ભગવદ્ ગીતાના આજ ત્રીજું ચેપ્ટર છે એમાં, અને બીજા ચેપ્ટરમાં પણ જોઈ લીધું. આઈ થિંક બીજા ચેપ્ટરનો 58મો શ્લોક છે કે 59મો શ્લોક છે. ત્યાં ભગવાન કૃષ્ણ કહે છે, વિષયા વિનિવર્તન્તે નિરાહાસ્ય દેહિન રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્વષ્ટા નિવર્તન્તે. તો એનો શું મતલબ થાય? ભગવાન કૃષ્ણ ત્યાં કહે છે, હા કલ્પનાબેન શું કહો છો? કલ્પનાબેન તમે હાથ ઉપર કર્યો, તમારો અવાજ નથી આવતો. સોરી બન, ખબર નહીં આમાં જ થઈ ગયું. અચ્છા, ભૂલથી થયો. અચ્છા, ઓકે નો. તો ભગવાન ત્યાં કે છે 59મો શ્લોક છે આઈ થિંક, ત્યાં ભગવાન કે છે વિષયા વિનિવર્તન્તે નિરાહાસ્ય દેહિન. તમને ત્યાં મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે કોઈ ઉપવાસ કરે તો એના બે કારણ હોય. કાં તો એને ઉપવાસ કરે છે બીકોઝ એને કશું જોઈએ છે ભગવાનથી, કાં તો બિચારો બીમાર પડ્યો છે. તો બીમાર તમે પડો, મલેરિયા કે કશું મરડો કેવું થઈ જાય તમને, right? તો ડોક્ટર શું કે? ડોક્ટર કે તો તળેલું નથી ખાવાનું, ઘી વાળું નથી ખાવાનું, આ નથી ખાવાનું, પેલું નથી ખાવાનું, રાઈટ? તમને કે તો બિચારો જેટલા દિવસ બીમાર પડ્યો હોય તો જોવે, એ મનમાં વિચારે, હા મારી મમ્મી તો તળેલા ભજીયા બનાવે છે, રાઈટ? બીજા બધા તો ઘરમાં તો કશું થયું નથી, ભજીયા ખાતા હોય, ઘી વાળો શીરો ખાતા હોય, તો મનમાં તો લાલસા કેવી ઉત્પન્ન થાય કે જેવો જ હું ઠીક થાય ને એ જ દિવસે બધું ખાઈ જઈશ. થાય કે ના થાય? તો ભગવાન અહીંયા શું કે છે? દમન. તો આ ખોટું દમન છે, આનાથી કોઈ ફાયદો થવાનો નથી. જ્યાં સુધી તમે રિયલ પ્રિન્સિપલ ના સમજો, પ્રિન્સિપલ ઓફ સબ્લિમેશન જેને કહેવાય ઉદ્ધવકરણનો સિદ્ધાંત. ઉદ્ધવકરણનો સિદ્ધાંતનો મતલબ શું છે? કે આપણે પ્રકૃતિને જો આપણે નાશ કરવો હોય, આપણે જે પણ પ્રકૃતિ છે એને આપણે ચેન્જ કરવી હોય, બદલવી હોય, રાઈટ? તો એને એક જ રીતે બદલી શકાય છે. ને શું કહે છે ભગવાન કૃષ્ણ એ જ શ્લોકમાં કહે છે, રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્વષ્ટા નિવર્તન્તે. પરમ દ્વષ્ટા, જ્યારે તમને હાયર ટેસ્ટ મળે છે ને ત્યારે લોવર ટેસ્ટ એમને એમ જતો રહેશે. તમે પેડો ખાધો હોય, પેડો, રાઈટ? કેસર પેડો, મલાઈ પેડો, રાઈટ? આ ખાધો હોય પછી ચા પીવો તો ચાનો ટેસ્ટ આવે તમને? ના આવે, કારણ કે પેડાનો ટેસ્ટ તમે ચાખી લીધો છે. તો હાયર ટેસ્ટનો મતલબ શું છે? ભગવાનની ભક્તિ. તો તમને લાગે ભગવાનની ભક્તિથી ઇન્દ્રિયો કઈ રીતે નિગ્રહ થાય? થાય તમને ક્વેશ્ચન એવું કે ભગવાનની ભક્તિથી કઈ રીતે નિગ્રહ થાય? થાય આપણને એવો ક્વેશ્ચન? થાય, યસ. ઓકે, તો આપણે સમજીએ કઈ રીતે થાય. તો આ બધું પ્રેક્ટિકલ છે, આમાં કશું ભગવદ્ ગીતામાં કશું જ નથી જ્યાં ભગવાન એવું કે છે કે બધું છોડી દો અને જંગલમાં જતા રહેવું નથી. આપણે પ્રેક્ટિકલી એને પરિણામમાં મૂકી શકીએ છીએ. કઈ રીતે મૂકી શકીએ છીએ? તો સમજવાનું છે. શું સમજવાનું છે? આપણી પ્રકૃતિ. પહેલા તો તમે તમારા પ્રકૃતિને સમજો કે તમારી પ્રકૃતિ શું છે, કેવી છે તમારી પ્રકૃતિ. કોઈની લોભી પ્રકૃતિ હોય, કોઈની કામી પ્રકૃતિ હોય, કોઈની સ્વાર્થી પ્રકૃતિ હોય, કોઈની અહંકાર પ્રકૃતિ હોય. ના, જુદા જુદા સ્વભાવો છે ને આપણા બધાના. માન લો કોઈની કામી પ્રકૃતિ હોય, કામ વાસનાની પ્રકૃતિ હોય, તો એ પોતાના સ્વભાવને કઈ રીતે ચેન્જ કરે? કામી પ્રકૃતિ એટલે જેને તીવ્ર આકર્ષણ હોય કોઈ વ્યક્તિ કે વસ્તુ માટે, રાઈટ? એને પ્રબુદ્ધ ઈચ્છા થતી હોય, એને જોતી એટલે જોતી જ હોય, એને કામી પ્રકૃતિ કહેવાય. તો આપણને કેવું દ્રષ્ટાંત મળે છે? તુલસીદાસજીનું એક દ્રષ્ટાંત મળે છે. તો તુલસીદાસનું દ્રષ્ટાંતમાં શું શીખ્યા આપણે? કે ભાઈ એની પત્ની જે રત્નાવલી હતી એના માટે એને બહુ જ આકર્ષણ હતું. એક સેકન્ડ પણ રત્નાવલીથી દૂર નતા રહી શકતા તુલસીદાસ. તો આપણે બધાને ખબર છે આખી સ્ટોરી. એક દિવસે રત્નાવલીના પિયર જાય છે અને ભરપૂર વરસાદ પડતો હોય છે, તો આ તુલસીદાસ એમના વગર રહી ના શક્યા. તો એ નદીમાં પૂર આવ્યું હોય છે, તો નદીને એ પાર કરે છે. તો નદીમાં પાર કરતા કરતા એને એક લાકડું મળે છે, તો લાકડા ઉપર બેસી જાય છે અને નદી પાર કરે છે. જ્યારે નદી પાર કરે છે તો હવે પછી ગામમાં જાય છે. તો ગામમાં જે રત્નાવલીનું જે ઘર હોય છે એ બીજા માળ ઉપર હોય છે. તો રત્નાવલીનું ઘર બીજા માળ ઉપર હોય છે. તો આ જે તુલસીદાસ હોય છે એ દોરડું પકડીને ઉપર ચડે છે અને જ્યાં જે રત્નાવલી હોય છે ને બોલાવે છે. તો રત્નાવલી જોવે છે કે આટલી રાતે કોણ ખખડાવે છે મારી બારી? તો ખોલીને જોવે છે તો તુલસીદાસ. તો રત્નાવલી
કે છે કે અલ્યા તુલસીદાસજી, આ તમે શું કરી રહ્યા છો? તો કે શું કરું, કે મને તારી યાદ આવતી હતી, હું તારા વગર રહી નતો શકતો. તો રત્નાવલી બધું સમજી ગઈ. તો રત્નાવલીએ જોયું કે તુલસીદાસ, આ તમે શું પકડીને ઉપર ચડ્યા છો? તો કે દોરડું છે. કે દોરડું નથી, સાપ છે, જુઓ જરા. તો જુઓ જે સાપ હોય છે. કે તમે પાર કઈ રીતે કરી નદી? તો કે મેં લાકડાનું સહારો, કે લાકડું નતું, એ શવ હતું કોઈનું, મળદું હતું, એના પર ચડીને તમે આવો છો. કે તમે, એ પત્નીએ ટોણો માર્યો કે આ જે પ્રેમ મને કરો છો, એ પ્રેમ જો શ્રીરામચંદ્ર પ્રત્યે થાય ને તો તમારો ભવ પાર થઈ જાય. આ એક ટોણાના કારણે પોતાનું વાસ્તવિક સ્વરૂપ તુલસીદાસ સમજી ગયા અને શું કર્યું એમને? ત્યાં જ બધું છોડી દીધું અને ભગવાનની ભક્તિમાં લાગી ગયા. અને શું થયું અલ્ટિમેટલી? આપણને ખબર છે કે હનુમાનજી એમના ગુરુ બન્યા અને ભગવાન શ્રીરામચંદ્રના દર્શન થયા. પોતે તુલસી રામાયણ લખી છે અને અત્યારે તુલસીદાસનું નામ, અત્યારે જયારે રામાયણ, મોટાભાગની રામાયણો જે અત્યારે જે ભજવાય છે એ તુલસીદાસ કૃત રામાયણ ભજવાય છે, નહીં કે વાલ્મીકી કૃત રામાયણ. તો જો પોતાની કામ વાસનાને કઈ રીતે ડિફીટ કરી તુલસીદાસે, સમજમાં આવે છે? માનો કોઈ ક્રોધી હોય, કોઈને ક્રોધ આવતો હોય, બહુ ગુસ્સે વાળો વ્યક્તિ હોય, બેન હોય કે ભાઈ હોય, જે પણ હોય, તો એ પોતાના પ્રચંડ જે ઉર્જા છે ક્રોધ, એને કઈ રીતે એ કરી શકે? તો આપણને આજ આપણા શાસ્ત્રોમાં બધા એક્ઝામ્પલ મળે છે. એક્ઝામ્પલ સ્વામી વિવેકાનંદ. બહુ ખૂબ પ્રભાવશાળી હતા સ્વામી વિવેકાનંદ, બહુ પ્રખરી હતા. પણ પ્રોબ્લેમ શું હતો કે આપણા ઇન્ડિયામાં એ વખતે અંગ્રેજોના શાસનમાં હતા. તો ગરીબી, અંધશ્રદ્ધા, ગુલામી, આ બધું જોઈને એમને બહુ આક્રોશ આવતો હતો. બહુ જ આમ અંદરથી આમ બળી જતા હતા. તો એ ક્રોધને એમને શું કર્યું? સ્વામી વિવેકાનંદ એ પોતાના ગુરુ પાસે ગયા અને ગુરુએ શું કર્યું? એમને વેદાંત છે એના પ્રચાર, એમને કીધું કે આ તારી ઉર્જા છે ને એ દેશભક્તિ માટે, વેદાંત માટે ઉપયોગ કર, નહીં કે આ રીતે પોતાની ઉર્જાને બરબાદ કર. તો જે ક્રોધ હતો એને શું કર્યું? પછી સ્વામી વિવેકાનંદનું ફેવરેટ, આપણને બધાને ખબર છે કે અહીંયા અમેરિકા આવ્યા હતા અને ફેવરેટ ભાષણ પણ આપ્યું હતું, રાઈટ? તો આમાંથી શું સમજણ પડે છે કે પોતાનો સ્વભાવ તમે બદલી નહીં શકો, પણ એને સાચા રસ્તા પર ભગવાન માટે યુઝ કરી શકો છો. કોઈને લોભ વૃત્તિ હોય, માની લો કે કોઈને લોભ વૃત્તિ છે. લોભ એટલે ખબર પડી ને, બધું સંગ્રહ કરવાનો. આ સાડી જોઈએ, પેલી સાડી, તમારે માતાજીઓને ખોલો કબાટ, 100 જેટલી સાડીઓ પડી હોય, એમાં એક સાડી પણ માળ કદી પહેરી હોય તો, પણ તો નવી સાડી જો તમારે ખબર પડે, આ બેનપણીએ કોઈ લગ્નમાં ગયા હોય ને ખબર પડે, આ સાડી છે, કેવી લેવાની મજા પડે. તમારી ઉંમર છે 70-80 વર્ષની થઈ ગઈ, પણ સાડીમાં ઇન્ટરેસ્ટ હજુ જતો નથી તમારો. એ લોભ વૃત્તિ છે. તો એ લોભ વૃત્તિને કઈ રીતે તમે ટ્રાન્સફોર્મ કરો? તો આપણા પાસે જનક રાજાનું એક્ઝામ્પલ છે. જનક રાજા જુઓ, રાજા હતા, પ્રતાપી રાજા હતા મિથિલાના. કેટલો બધો વૈભવ હતો, પણ પોતે મનમાંથી કેવા ત્યાગ રાખતા હતા. મનમાંથી એ જ સમજતા હતા કે હું આત્મા છું, આ બોડી, આ બધું બોડીને લેવા દેવા છે, મારું નથી. તો જનક રાજા એક ટ્રસ્ટી બનીને કામ કરતા હતા. એ એવું નથી સમજતા કે આ પતિ મારો છે, આ છોકરો મારો છે, આ રાજ્ય મારું છે, આ બધું મારું છે. શું સમજતા હતા? કે આ બધું ભગવાને જ આપ્યું છે મને ખાલી મારી સેવા કરવાની છે ને પ્રોપર મેનેજમેન્ટ કરવાનું. આપણા જોડે માનો કે 100 સાડીઓ પડી હોય ને, હવે કદી અમુક ડ્રેસ હોય, માતાજીનો ડ્રેસ અમુક હોય, રાઈટ? હવે જ્યારે તમે આજથી 5 વર્ષ પહેલા કે 7 વર્ષ પહેલા જ્યારે તમે ડ્રેસ લીધો હોય, ત્યારે તમે સ્લિમ ટ્રીમ હોય, હવે તમે થોડા બરણી જેવા આકારના થઈ ગયા હોય. બરણી જોઈ છે ને તમે કેવી હોય? ઉપરથી નાળચું નાનું હોય, નીચેથી મોટું હોય. હવે તમે બરણી આકારના થઈ ગયા. હવે તમને ખબર છે કે ડ્રેસ હવે તમને થવાનો નથી. તમે ગમે એટલું ડ્રેસ ખોલાવો, એ ગમે આખું ખુલી જાય, પણ તમે બંધ નથી થવાના એની અંદર. તો શું કરવું જોઈએ એમાં? કે તમારા ઘરમાં કોઈ કામવાળી આવતી હોય કે બીજું ત્રીજું આવતું હોય, કે તમારા કોઈ ઇન્ડિયામાં રહેતા હોય, તો અહીંયા અમેરિકામાં તો કોઈ કામવાળી નથી આવતી, પણ તમે ઇન્ડિયા જતા હોય કોઈ વખત, તો એ ડ્રેસો લઈ જાઓ અને કોઈ બિચારા ગરીબને આપો, એ પહેરશે. પણ આપણે લોભ છૂટતો નથી. તો મારો ડ્રેસ છે 5000, એ વખતે મેં 5000 નો ખરીદ્યો હતો, અત્યારે તો 20000 નો આવે. પ્રભુ કઈ રીતે આપી દે? જીવ ના ચાલે મારો. પણ બેન, તો જીવ ચાલે કે નહીં ચાલે, તારું બોડી જતું રહે, આ ડ્રેસ બધા એમને પડી જ રહેવાના છે. ને હવે તું પાતળી થવાની નથી. તો જે રીતે તારી લાઈફ સ્ટાઈલ છે ને, ખાવા પીવાની, બપોરે 2 કલાક ઊંઘવાની, એમાં બરણી આકાર જે છે ને એ નાનું થવાનું નથી. એ બરણીથી વધુ મોટી, નાની બરણીથી મોટી બરણી જ થવાની છે.
પેલા 200 લીટરનો બાટલો 200 ml નો બાટલો તો હવે લીટરનો બાટલો થવાનો છે, લીટરનો 2 લીટર થઈ જાય. તો બેન આ બીજાને કોઈ યુઝ કરશે પણ ના, તો આ લોભ છે. આ સમજમાં આવે છે? તો આપણી પ્રકૃતિ જતી નથી આપણી. પછી કોઈને મોહની પ્રકૃતિ હોય, આસક્તિ, મારું ઘર છે, મારા આ બધા મારા રિલેટિવ છે, મારો પરિવાર છે, મારો છોકરો છે, મારો છોકરી છે, રાઈટ? તો એ કઈ રીતે દૂર કરાય? તો જો ભગવાન બુદ્ધ, સિદ્ધાર્થ જે છે એ પોતે જો પોતે રાજા હતા, પોતાને ત્યાં જ્યારે છોકરો જન્મ્યો ત્યારે પોતે છોડી દીધું બધું. એના છોકરાનું નામ રાહુલ હતું. બોલો, બિચારાનું નામે કેવું રાખ્યું રાહુલ. આ કોંગ્રેસ વાળાને તો બિચારા એને માત જ છે ને. રાહુલ ને 12મે ચંદ્રમાં છે, એ કોંગ્રેસ ને ડૂબાયો છે. એનીવે, તો રાહુલ નામ હતું. તો રાહુલ પ્રત્યે મોહ. હવે તમે ખુદ વિચારો એક સેકન્ડ માટે, તમારા ઘેર છોકરું જન્મ્યું છે અને એ જ દિવસે તમે છોકરાને, પોતાની બૈરીને કે પોતાના પતિને, પોતાના ઘર સંસારને છોડીને જતા રહો? તમે જંગલમાં જઈ શકો તમે અહીંયા? અરે છોકરું જન્મની વાત ક્યાં કરો છો? લગ્ન થયા પછી નથી છોડી શકતા પતિ પત્ની. ગમેલો ત્રાસ આપતો હોય પતિ, કે છો ને પત્ની ત્રાસ આપતી હોય. મને એક એક્ઝામ્પલ યાદ આવે છે, કહું તમને? થોડું ફની એક્ઝામ્પલ છે. તમને બધા યુ ગો બેક ટુ યોર મેરેજ થયા હતા તમારા બધાના, એ સમયગાળામાં જાઓ. થોડું એ તમને લઈ જાઉં સમયગાળામાં, થોડી મજા આવશે. હવે મેરેજ પહેલા શું થાય? સગાઈ થાય. તો સગાઈ થાય ને, હા, સગાઈ થાય એટલે તમે માન લો કે સ્ત્રી પર્સપેક્ટિવ થી આપણે વિચારીએ તો જેની તમારે સગાઈ થઈ હોય, તમારા હસબન્ડની, એટલે હસબન્ડને અમુક કુટેવો હોય ને, ચબાવવાની, મસાલો ખાવાની હોય, એ તમે શું કહો? આ મસાલો છોડી દો, આ સારું ના કહેવાય. એટલે પેલો જે પતિ હોય ને કે તમારો હસબન્ડ થવા વાળો હસબન્ડ શું કે, અરે ગોડી, એ તો બહુ બધું મને ટેન્શન છે, એટલે તું આવી જઈશ ને એટલે મસાલો છોડી દઈશ. ઓકે, તમે કે કોઈ વાત નહીં. પછી લગ્ન થાય તમારા. લગ્ન થાય એટલે હવે જુઓ, આ ધીમે ધીમે આ જો પુરુષોની પ્રકૃતિ કેવી છે ખબર છે? એગ્રેસિવ પ્રકૃતિ છે. અને સ્ત્રીની પ્રકૃતિ કેવી છે? એગ્રેસિવ નથી. જેમ તમે પેલું એ જોયું છે, ઉંદેડું ખોતરે ને તો ફૂંક મારીને ખોતરે, ખબર ના પડે સામે વાળાને, પણ કોતરતો હોય. સ્ત્રીની પ્રકૃતિ કેવી હોય? ધીમે ધીમે ચેન્જ કરે ભાઈને. થોડા ટાઈમ જાય ને પછી શું કે, તમારી આ મૂછો છે ને મને ગમતી નથી, તમે મૂછો વગર બહુ સારા લાગો. એટલે પેલો ભાઈ તરત દોડીને વાર્ડન પાસે જાય, મૂછો કપાઈ જાય. પછી થોડો ટાઈમ થાય ને પછી શું કે, હા તમે ચેક શર્ટ પહેરો છો ને એ જરાય હારા નથી લાગતા. ભાઈ ફેશન ગઈ ચેક શર્ટની. આ પ્લેન શર્ટ પેલો સ્ટ્રીપ વાળા શર્ટ પહેરો. એટલે પેલો ભાઈ જેટલા ચેક શર્ટો ભેગા કર્યા બધા ભેગા કરે અને આપી દે. એમ કઈ ધીમે ધીમે આ જે સ્ત્રીઓને ચેન્જ કરે. પછી 10 વર્ષ થઈ જાય, 10 વર્ષ તમારા લગ્નના થઈ જાય પછી આ સ્ત્રી કે એક દિવસે બંને હિંચકા ઉપર બેઠા હોય અને સ્ત્રી કે, આજકાલ તો તમે જરાય મારું વિચારતા નથી. કે શું થયું? તમે પહેલા જેવા રહ્યા જ નથી. એટલે હું તે જ બદલ્યા ને, પેલા હારો જ હતો, તું ધીમે કરીને બદલ્યો, હવે કે પહેલા જેવા રહ્યા નથી. ખબર પડ્યા? તો પ્રકૃતિનું આવું છે. આપણે જે પ્રકૃતિ છે ને, આપણે બીજાને ચેન્જ કરવા માંગીએ છીએ કે આ મારા હિસાબથી ચેન્જ થાય. એટલે પતિ વિચારતો કે મારા હિસાબથી ચેન્જ થાય, પણ આજકાલના પતિઓની બિચારાની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. એ પોતે તો કશું બૈરીને ચેન્જ કરી ના શકે, પણ પોતે ચેન્જ થાય તો બૈરી કે છે તમે બદલાઈ ગયા, અને ના ચેન્જ થાય તો ધોકા ખાય બૈરીના. આ પ્રોબ્લેમ છે બિચારા પતિઓને. તો મને તો દયા આવે છે. એનીવે, આપણે વાત બીજી કરતા હતા. તો આપણે મોહ આસક્તિની વાત કરતા હતા. તો આસક્તિમાં કઈ થી આપણે ભગવાનને કરે? જો બધું જ ભગવાનને સમર્પિત કરી શકાય છે, આપણે એને આસક્તિ હોય આપણા પતિ પત્નીમાં, તો એ જ આસક્તિ આપણે ભગવાન તરફ કેમ નથી ડેવલપ કરી શકતા? આપણે એવું કેમ નથી કે મને જે ભગવાનની મારા ઘરે મૂર્તિ જે છે, જે દીટીની જે છે, એમાં કેમ નથી થતી આસક્તિ? કેમ? કારણ કે એ તો કેમ બોલે છે, કોઈ તો હાલે છે. એને તમે કોઈક વખત ખવડાવો તો ખાય, ને કોઈક વખત ના ખવડાવો તો ના ખાય. થાય એવું? હા. પછી બીજો શું પ્રોબ્લેમ છે? અહંકાર છે. તો અહંકાર એટલે હું જ સાચો, હું જ સાચી, હું કહું એ જ સાચું, હું વિચારું એ જ સાચું. તો એનું ઉદાહરણ શું મળે છે આપણને? છત્રપતિ શિવાજી મહારાજ.
એક પ્રચંડ રાજા હતા, છત્રપતિ શિવાજી રાજા, એક જોરદાર શાસક હતા મહારાષ્ટ્રની અંદર અને પછી આપણા એની અંદર. તો એમના જે ગુરુ હતા સમર્થ રામદાસ સ્વામી, એમના ગુરુ હતા. તો આ છત્રપતિ શિવાજી મહારાજ પોતે એના શરણમાં જઈને પોતાનો અહંકાર ઓગળાવે છે. શું કે છે કે આ મારું આખું સામ્રાજ્ય છે એ તમારું છે, હવે તમે જેમ ચલાવવા માંગો તો માંગો. તો ગુરુ શું કે છે કે ના, તારે ભગવા ધ્વજ ને લેવડાવવાનો છે, કારણ કે એ વખતે મુગલોનું રાજ્ય હતું અને મુગલો બહુ અત્યાચાર કરતા હતા. તો કે તારે એના સામે લડવાનું છે. તો તું આ જે રાજ્ય કરે છે ટ્રસ્ટીની જેમ રાજ્ય કર. તું એવો અહંકાર કે ગર્વ ના કરે. તું એ રીતે વિચાર કે હું જે પણ કાર્ય કરું છું ભગવાનના નિમિત્ત થઈને કાર્ય કરું છું. તો જો તમારા બધા જ જે ષડ વિકારો છે એને ચેન્જ કરાય કે ના કરાય? કરી શકાય કે ના કરી શકાય? ઉપનિષદો અને ગીતામાં પણ એક આપણને એક એનોલોજી મળે છે. શનિ રથની, શરીરને રથ અને ઇન્દ્રિયોના ઘોડા અને મનની લગામનો. તમને આ એક્ઝામ્પલ મેં પહેલા આપેલું છે. તો કોઈ વ્યક્તિ હોય, માની લો આપણા ઘોડા જે છે 5 ઘોડા, એ 5 ઇન્દ્રિયોના સમાન આપણે એને એનોલોજી આપી છે કે આપણા જે ઘોડા છે, હવે આ ઘોડાઓ કેવા છે, આપણે ઇન્દ્રિયો કેવી છે, આપણે કંટ્રોલમાં નથી. એમ આ ઘોડાઓ જો કંટ્રોલમાં ના હોય, રાઈટ. અને સારથી કોણ છે? સારથી? આત્મા છે. અને લગામ શું છે? મન છે. તો આ આત્માના હાથમાં મનરૂપી લગામ જો ઘોડાને કંટ્રોલ ના કરી શકે તો શું થાય? માની લો કે આ ઘોડાઓ છે એ કંટ્રોલમાં નથી, તો એને કોઈ માની લો કે કોઈ રૂમમાં પૂરી નાખે, આ ઘોડાઓને કોઈ રૂમમાં પૂરી નાખે, તો થોડા સમય માટે તો ઘોડાઓ કંટ્રોલ થાય, પણ પછી જ્યારે રૂમ ખુલે ત્યારે ઘોડાઓ કેવો હેવોક મચાવે, કારણ કે તમે એને બળપૂર્વક એને અંદર મૂકી રાખે છે. તો કેટલા હિંસક થઈ જાય કે ના થઈ જાય? તો આ દમન છે. ત્યાં ભગવાન ના પાડે છે દમન કરવાની, પણ એને બદલવાનો છે. તો જો કોઈ સારથી જે બુદ્ધિમાન વ્યક્તિ હોય ને, એને ધીમે ધીમે પ્રેમથી એને ખવડાવે પીવડાવે, ધીમે ધીમે એને તાલીમ આપે અને એને બદલે. મને એક બીજું એક્ઝામ્પલ યાદ આવે છે સમજવા માટે. આ પ્રકૃતિના બધા એક્ઝામ્પલ તમને આપું છું કે પ્રકૃતિને તમે દમન કરીને ચેન્જ કરવા માંગશો ને તો નહીં થાય. પ્રકૃતિને એને સાચી જગ્યાએ યુઝ કરો. અને કઈ સાચી જગ્યા છે? ભગવાનની ભક્તિમાં. એક વખત એક રાજા હતા, એને બહુ અભિમાન હતું. શું અભિમાન હતું? કે એના જેવી તાલીમ કોઈ આપી ના શકે. તો એને શું કર્યું? એને એક કામ કર્યું કે એના જે રાજ્ય હતું એની અંદર 4-5 બિલાડીઓ હતી. તો કે છે કે દેખો ભાઈ, હું તો બહુ મહાન રાજા છું, તો આ બિલાડીઓને તો હું એવી તાલીમ આપીશ ને કે આખા બધા લોકો જોતા રહેશે. તો શું કરે છે? બહુ સખત મહેનત કરે છે રાજા આ બિલાડીઓ પાસે. એને બહુ સારા શિસ્તમાં રાખે છે, રાઈટ. અને આ બિલાડીઓ એકદમ શિસ્તબદ્ધ થઈ જાય છે. અને કેવી શિસ્તબદ્ધ થઈ જાય છે કે રાજા જ્યારે પણ કોર્ટમાં આવે, રાજ્યસભામાં આવે, ત્યારે બિલાડીઓ શું કરે? જેમ આપણે 2 પગ ઉપર ઉભા છે ને, બિલાડીના 4 પગ હોય, તો બિલાડી 2 પગ ઉપર ઊભી થઈ જાય અને પોતાના માથા ઉપર મીણબત્તી મૂકે. આ બધી એક એક બિલાડી મીણબત્તી મૂકીને જ્યાં સુધી રાજાની સભા ચાલે ને ત્યાં સુધી એના 2 પગ ઉપર જ ઊભી રહે, એકદમ શાંત સ્થિર. કોઈને લાગે કે આ તો પૂતળું છે. તો જે રાજાના દરબારમાં બધા બહારથી વિદેશી મહેમાનો આવે, એ જોઈને બહુ આશ્ચર્યચકિત થાય કે આ બિલાડી રાજાની તારીફ કરે. રાજા, તમે તો વાહ, ખતરનાક છો, તમે બિલાડીનો સ્વભાવ બદલી દીધો. વાહ 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 વાહ. રાજાને થોડું આમ સમથિંગ જેવું લાગ્યું. હા, જોયું મેં કે રાજા કે ભાઈ, હું ઈચ્છું તો શું ના કરી શકું. તો આ એક મંત્રી તો હોશિયાર હતો. મંત્રી કહે છે કે આવું બની ના શકે. બિલાડી પોતાનો સ્વભાવ છોડે, જરૂર નથી. કાલે હું બતાવીશ. તો જયારે બીજા દિવસે જયારે ભરાય છે, બીજા દિવસે જયારે કોર્ટયાર્ડ ભરાય છે, ત્યારે આ જે મંત્રીઓ છે એ શું કરે છે? પોતાના એક ડબ્બાની અંદર, એક બોક્સની અંદર ઉંદેડું લાવ્યો હોય છે. તો ઉંદેડું છોડે છે. એવું ઉંદેડું ફરે છે, જોવે છે તો આ બિલાડીઓ બધું ભૂલી જાય છે એની શિસ્ત. અને બિલાડીઓ ઉંદેડા પાછળ પડે છે ને દોડે છે એને પકડવાના, ખાવા માટે. ને આખા સભામાં ખળભળાટ થઈ જાય છે. તો રાજા વિચારે કે શું થયું? અચાનક આવું કઈ રીતે થયું? ત્યારે મંત્રી એને સમજાવે કે જો, તમે ગમે એટલી તાલીમ તમે આપો, તમારી ઇન્દ્રિયોને આપણે ગમે એટલી તાલીમ આપીએ, પણ જયારે વિષય ઉપસ્થિત થાય છે ત્યારે ઇન્દ્રિયો એમાં સરકી જ જાય છે, કારણ કે એ મૂળ સ્વભાવ છે પ્રકૃતિ. તો રાધર દેન કે એને દમન કરવું, દમન એટલે એને સપ્રેસ કરવું, એને ટ્રાન્સફોર્મ કરવાનું છે, ભગવાનમાં લગાડવાનું છે. જેમ કે આપણું મોં છે,
તો મોં કોઈને બડબડ કરવાની બહુ આદત હોય, સવાર પડતી નથી ને બેનપણીને કે ફ્રેન્ડને ફોન કરવાને ચાલુ પડી જાય, કલાકો સુધી વાતો કરે, આજે અનુપમામાં આ થયું, આજે પેલી સિરિયલમાં આ થયું, આજે આમાં આ થયું, રાઈટ? તો એ જ તમારો મોં છે, એ જ તમારી ઇન્દ્રિય છે. તો એ જ મોં ને એ જ ઇન્દ્રિયને શું કરવાનું છે? ભગવાનમાં લગાડવાની છે. ભગવાનની કથા કહો. કૃષ્ણ બુક છે, એમાં કેટલી બધી છે. બે બેનપણીઓ ભેગા થઈને કૃષ્ણ બુક વાંચો ને. અને કોઈ બેનપણી ના વાંચવા માંગતો એના જોડે પછી ટાઈમ વેસ્ટ કરીને શું મતલબ છે? કોઈ મતલબ નથી, કોઈ મતલબ. આપણા કાન છે, તો કાનને બધું સાંભળવું, લોકોની નિંદા કરવી બહુ ગમે. તમે મંદિરમાં જાઓ ને, આપણે બધા મંદિરમાં જઈએ અને મંદિરમાં જો બે ચોટલાઓ એટલે સમજ્યા ને, બે માતાજીઓ જો ખાનગીમાં વાતો કરતી હોય ને, પેલી ત્રીજી માતાજી સામે, તો માળા આપણી કરતા ને એ છૂટી જાય ને આપણે સાંભળીએ, પેલા શું વાત કરે છે એના વિશે, થાય ને એવું. આપણો તો સ્વભાવ છે આવો. તો આપણા કાન છે ને એને શાના માટે આપણે ટેવ કર્યા છે? નિંદા સાંભળવા માટે. એની જગ્યાએ કાનને ભગવાનની કથા માટે કેમ નથી એ ટ્રેન કરતા? 8:30 નો ક્લાસ આપણે થાય છે, આમાં શું તમારા પૈસા જાય છે? અહીંયા કોઈને પૈસા મને આપ્યા છે? મફતમાં સાંભળવાનું છે, ભગવાનની ગીતાનું નોલેજ છે. પણ તો પણ લોકોને નથી, કારણ કે નથી, રુચિ નથી ને મનમાં. રુચિ કેમ નથી? અહીંયા જે તમને એવું કહો, હું તમને એવું કહું કે આપણે 1 કલાક અહીંયા પૈસા કઈ રીતે બનાવવાના, રાઈટ? તમે $1 આપો અને 30 દિવસ પછી તમને $1000 કઈ રીતે મળે, એવું અમને ટ્રીક સમજાવો, તો કેવા બધા, જેટલા આપણા ગ્રુપમાં જેટલા લોકોને બધા જોઈન થાય, બોલો. પણ એવું તો છે નહીં. પ્રભુજી તો ક્યાં એવું બધું બતાવે છે? આપણે તો ભગવાનની વાતો કરીએ છીએ, એ પોસિબલ નથી. તો અલ્ટિમેટલી, જસ્ટ ટુ એન્ડ ધીસ વર્ડ્સ ટુડે, કારણ કે હજુ ઘણી બધી વાતો સમજાવવાની છે, પણ ભગવાન કૃષ્ણ આગળ શ્લોકોમાં કહેવાના છે. તો આઈ હોપ કે તમને આમાં સમજણ પડે છે કે અહીંયા ભગવાન શું કહે છે કે પોતાની ઇન્દ્રિયો, જે જ્ઞાની વ્યક્તિઓ જે છે, એ પોતાની ઇન્દ્રિયોને દમન નથી કરતા, બળપૂર્વક એને દમન નથી કરતા, પણ એને ભગવાન તરફ વાળે છે. કારણ કે સ્વભાવ જે લઈને આવ્યા છે એ સ્વભાવ જવાનો નથી. જેમ ચોરનું એક્ઝામ્પલ આપ્યું એમ, પોતાનો સ્વભાવ નહીં જાય, પણ એ સ્વભાવ તમે ભગવાનની સેવામાં લગાડશો તો ધીમે ધીમે તમારી, કારણ કે તમારા આટલા બધા જન્મોની જે ઇમ્પ્રેશન છે, આટલા બધા જન્મોથી તમે જે કરીને આવ્યા છો, એ એકદમ કઈ રીતે બદલાઈ જાય? કોઈ ના બદલી શકે. દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નથી જે બદલી શકે. માની લો કે કેશિયર હોય બેંકમાં, તમે બેંકમાં કેશિયર હોય, રાઈટ? તો કેશિયર બેંકમાં પૈસા ગણે, તમે બેંકમાં જતા તમે આપો, એ પૈસા ગણે અને પછી શું કરે કેશિયર? પોતાના ખીજામાં મૂકે પૈસા, તમારા અકાઉન્ટમાં જમા કરે, રાઈટ? હવે માનો આ કેશિયર, આ બે વસ્તુ સમજો. આ કેશિયર જે છે, પહેલું સ્ટેટમેન્ટ એવું છે કે કેશિયર એવું સમજે કે મારો કોઈ બોસ છે, મારા પર કોઈ ઉપરી છે, તો એને જેટલા પૈસા જમા કરે એ જમા જો એટ ધ એન્ડ ઓફ ધ શિફ્ટ જો એ ટેલી કરે, રાઈટ? એ લોકો જેનો બોસ હોય, સુપરવાઇઝર કે મેનેજર, એ ટેલી કરે કે ભાઈ આજે તે 100 કસ્ટમર લીધા, તો 100 કસ્ટમરનું ટોટલ થાય છે $10,000. તો $10,000 તારા લોકર, તારા જે ડ્રોવર છે એમાંથી મળવા જોઈએ અમારે. જો એમાંથી $1 ઓછો હોય તો એ કેશિયરને પોતાના પોકેટમાંથી મૂકવો પડે, રાઈટ? એવું હોય નોર્મલી બેંકમાં કામ કરતા હશે એને ખબર હશે, એવું હોય કદાચ, રાઈટ? તો કેશિયરનો જે પહેલું સ્ટેટમેન્ટ છે કે મારો પણ કોઈ બોસ છે, જો એ સ્ટેટમેન્ટ ભૂલી જાય ને એવું વિચારે કે આ જે પૈસા જે આવે છે, હું જે જમા કરું છું, એ તો બધા મારા છે, એટ ધ એન્ડ ઓફ ધ ડે જયારે 5 વાગશે ત્યારે બધા પૈસા ભેગા કરીને મારે ઘરે લઈ જવાના છે, જો એવું વિચારે આ કેશિયર, એવું વિચારે તો શું દશા થાય એની? શું થાય એના જોડે? જેલમાં જાય. પેલા તો જોબ થી પણ છૂટે અને જેલમાં જાય, રાઈટ? પણ એ જે પહેલા વાળું સ્ટેટમેન્ટ યાદ રાખે કે ભાઈ મારો બોસ છે, હું આઈ એમ અકાઉન્ટેબલ ફોર સમથિંગ, તો એ એવી ભૂલ કરે ના કરે. તો આપણે શું વિચારવાનું છે? ભાઈ આપણો પણ એક બોસ છે, કૃષ્ણ. તો આપણે વી આર અકાઉન્ટેબલ ફોર આર એક્શન્સ. આપણો પ્રકૃતિનો સ્વભાવ આપણને કોઈ વસ્તુ કરાવવા માંગતું હોય, પણ ત્યારે આપણે કોશિયસ થવું જોઈએ. શું? કે ભાઈ આઈ હેવ અ બોસ, આઈ એમ અકાઉન્ટેબલ ફોર માય એક્શન્સ. એટલે તમે યાદ રાખશો તો પ્રકૃતિ એનું કામ કરશે, પણ તમે આત્મા તરીકે એને જોવાનું છે, જ્ઞાતા દ્રષ્ટા જોવાનું. તમારામાં ઇન્વોલ્વ નથી થવાનું. આપણે બધા ઇન્વોલ્વ થઈ જઈએ છીએ, રાગ અને દ્વેષથી ઇન્વોલ્વ થઈ જઈએ છીએ. એટલે કર્મબંધનની સાયકલ બંધ નથી થતી, વારંવાર ચાલુ રહે છે. કર્મબંધનની સાયકલને રોકવું હોય તો જ્ઞાતા દ્રષ્ટા બનવું પડશે. અને આ હંમેશા યાદ રાખવું પડશે કે મારો કોઈ બોસ છે, એ બધું જ જોવે છે. આત્મા તરીકે, પરમાત્મા તરીકે ભગવાન કૃષ્ણ આપણી સાથે જ છે, 24/7. આપણે ઊંઘી જઈએ પણ એ ઊંઘતો નથી, એ બધું જ જોવે છે.
તો આપણે એને અકાઉન્ટેબલ છીએ. સમજમાં આવ્યા? તો અહીંયા ભગવાન કૃષ્ણ આ સમજાવવામાં આવે છે. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. હવે તમારે કોઈ ક્વેશ્ચન હોય, કોઈ કન્સર્ન હોય, તમારું કોઈ રિફ્લેક્શન હોય તો આપી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈ ક્વેશ્ચન, કોઈ રિફ્લેક્શન? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી, આપણે જેવી રીતે કહીએ છીએ કે આપણા અનર્થા છે, એ આપણે આપણા અનર્થોમાંથી બહાર આવવું હોય તો આપણા પ્રકૃતિના 3 ગુણોની પરે આવવું પડે, ત્યારે આપણે આપણા અનર્થ નિવૃત્તિને આપણે કટ કરી શકીએ ને પછી એના ઉપરના બધા જે સ્ટેજીસ છે પ્રેમ સુધી આપણે પહોંચી શકીએ ભગવાનની. તો હવે આ જેવી રીતે તમે સમજાયું કે આપણે આ 3 ગુણોના ઇમ્પ્રેશન્સ આટલા વર્ષોના છે, તો આપણે હવે કેવી રીતે એ સ્ટેજ સુધી પહોંચવામાં હેલ્પ થાય? વેરી ગુડ ક્વેશ્ચન. તો તમારે આઈ થિંક મને કોઈ નાની છોકરી કે છોકરાનો અવાજ આવે છે તમારા ઘરમાં. છે કોઈ નાની છોકરી કે છોકરો? હા, મારી ડોટર ને મારી ડોટર. સન. કેટલા વર્ષની છે તમારી ડોટર, માતાજી? 3 વર્ષની. 3. વેરી ગુડ. ઓકે. હવે તમારી છોકરી 3 વર્ષની છે. હવે તમે એને કિન્ડર ગાર્ડનમાં મોકલશો કે પ્રી કેજીમાં કે કશાકમાં તો મોકલવાના છો આવતા વર્ષે કે જ્યારે પણ, રાઈટ? હવે બિચારી જાય એમાં અને ટીચર એને ABCD શીખવાડવાનો ટ્રાય કરે કે જો બેટા આને A ફોર એપલ કહેવાય, B ફોર બોલ કહેવાય, રાઈટ? શીખવાડે તો એને બિચારી એને ખબર ના પડે એટલે ટીચર એને બતાવે, જો એપલ આવું હોય, બોલ આવો હોય, કેટ આવી દેખાય, જો એટલે એને ખબર પડે, હા એને એપલ કહેવાય, બોલ કહેવાય. હવે એની જગ્યાએ એ જ ટીચર હોય એને 10મા ધોરણમાં આપણે પાયથાગોરસનો પ્રમેય ભણતા હતા, યાદ હોય? A² + B² = C². યાદ હોય તો તમને? તો એ પ્રમેય એને ગોખાડે, એને કે જો આ પ્રમેય યાદ કરવાનો છે, A² + B² = C². તો શું થાય તમારા ડોટરની હાલત? હા, તો આપણે એવું કરીએ, આપણે છેક પ્રેમ ઉપર અત્યારે ક્યાં એ સ્ટેજ છે, તો હાયર એ સ્ટેજ પાર કરતા એ સ્ટેજ પ્રાપ્ત કરવા માટે કેટલા જન્મો લેવા પડે. હજુ આપણે આપણી કક્ષાની વાત કરી, આપણે હજુ આપણે ઇન્દ્રિયો પર કંટ્રોલ નથી અને આપણે પ્રેમના સ્ટેજે જવું છે. ક્યાંથી મારો પ્રશ્ન એમ છે કે આપણે અનર્થ નિવૃત્તિ પાર કરી હું શકીએ? સમજાવું. કરી શકાય. અનર્થ નિવૃત્તિ. અનર્થ એટલે શું? જે પણ કૃષ્ણની ભક્તિને લાગતું બળકતું નથી, બધું અનર્થા છે. તો માની લો તમે ટીવી જોવો છો, એક્ઝામ્પલ છે સમજવા માટે, નથી જોતા પણ જોવો છો, તો એ ટીવીમાં શું જોઈ શકો છો? તમારી જોડે ઓપ્શન છે, કાં તો મટીરિયલ વસ્તુ તમે જોઈ શકો છો, રાઈટ? કાં તો ભગવાન રિલેટેડ કોઈ કથા જોઈ શકો છો કે લિટલ કૃષ્ણનું એનિમેટેડ કાર્ટૂન જોઈ શકો છો. હવે તમે ટીવી તો જોવી તમારી પ્રકૃતિ છે, કારણ કે ટીવી ચાલુ કર્યા વગર તો તમારો હાથ માનતો નથી, પેલા ચોરના જેમ અહીંયાથી ત્યાં ત્યાં. તો ટીવી તો રિમોટ કંટ્રોલ તો ચાલુ થાય જ છે. હમણાં 9:30 વાગશે એટલે ચાલુ થઈ જશે ટીવી. ટીવી ચાલુ કરો, કોઈ વાંધો નથી, પણ લિટલ કૃષ્ણની કથા જુઓ ને, કે કોઈ બીજી કથા આવે એને જુઓ ને. પણ આપણે એને કે પ્રભુજી એમાં મજા નથી. તો પેલી સાસ બબી વાળી સિલ્વર આવે ને, પેલી અનુપમા આવે ને રોતડાની, એ રોવે થોડું તો અમને મજા આવે. એ આપણો અનર્થા છે. સિમિલરલી આપણે બધી જ ઇન્દ્રિયોને એ રીતે એન્ગેજ કરવા. આપણે એને ખાવાનું ગમે છે, રાઈટ? તો ખાવાનું ગમે એટલે આપણે પહેલા, હવે તમે તો ઇનિશિયેટેડ ડિવોટી છો એટલે આઈ એમ શ્યોર તમે નહીં કરતા હોય, પણ ઇનિશિયેટેડ પહેલા આપણે કેવું રેસ્ટોરન્ટમાં જઈને ખાવાનું ગમતું હતું. આ શનિવાર નથી આવ્યો, રવિવાર નથી આવ્યો, આપણે રેસ્ટોરન્ટમાં જઈએ અને જઈને ઓર્ડર આપીએ અને ખાઈએ પેટ ભરીને, રાઈટ? કરીએ ને. તો એ જ વસ્તુ છે. હવે આપણે પ્રસાદ ખાવાનો છે ભગવાન, એ તમારી અનર્થ નિવૃત્તિ છે. તમે આંખોથી જે જુઓ છો તો ભગવાનના દર્શન કરો. જ્યારે પણ ટાઈમ મળે તો ટેમ્પલમાં જાઓ, એના જે આપણા વિગ્રહ છે એના દર્શન કરો. એ સ્વયં ભગવાન છે, એવું નથી કોઈ મૂર્તિ ઊભી છે. સ્વયં કૃષ્ણ છે, સ્વયં કૃષ્ણ ઊભા છે. તો એનું દર્શન કરો. અડધો કલાક જોવો ભગવાનને. આપણે તો ભગવાનને કેવું, હે ભગવાન, હા કૃષ્ણ, હા હે રાધા રાની છે, કૃષ્ણ છે, વાહ વાહ વાહ, હે કૃષ્ણ મારે આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ કે જતા. પણ તમે કદી ભગવાનને, આ સુંદર શ્લોક છે ભાગવતમાં, એક શ્લોક છે, એમાં શું કે છે, સેકન્ડ કેન્ટોની અંદર જ શ્લોક આવે છે. સેકન્ડ કેન્ટોની અંદર આઈ થિંક 24મું ચેપ્ટર કેવું કશું છે, મને ભૂલી ગયો છું. સેકન્ડ ચેપ્ટર, આઈ થિંક સેકન્ડ ચેપ્ટરના 24મું શ્લોક કેવું છે, 2.24 કેવું, હું તમને એક્ઝેક્ટ વર્સ કહીશ. ત્યાં સમજાવે છે ભગવાન વિગ્રહના દર્શન કઈ રીતે કરવા જોઈએ. તો જ્યારે ભગવાન આપણે ટેમ્પલમાં જઈએ તો બધા કોઈ વૈષ્ણવ બેઠા, કોઈ પણ વૈષ્ણવ હોય તો પેલા વૈષ્ણવને દર્શન કરવા જોઈએ, પેલા વૈષ્ણવને પ્રણામ કરવા જોઈએ. પછી શિલ પ્રભુપાદની જે વિગ્રહ છે એને આપણે પ્રણામ કરવા જોઈએ. પછી
આપણે તો શું સીધા DT-માં સીધા જેવા ટેમ્પલમાં જઈએ ને સીધા સામે કૃષ્ણ સામે, બીજા બધા તો જાણે છે જ નહીં, એક્ઝિસ્ટ જ નથી. એવું નથી. શીલ પ્રભુપાદને પ્રણામ કરો, એનું પ્રણામ મંત્ર બોલો, એમને થેન્ક યુ કહો કે તમારી કૃપાથી અમને ભક્તિ પ્રાપ્ત થઈ છે, તમારી કૃપા દ્રષ્ટિ અમારા પર બનાવી રાખો. પછી ગોરની તાઈ હશે તો ગોરની તાઈ સામે જાઓ, એમને પ્રણામ કરો, એનું પ્રણામ મંત્ર બોલો, એમના ગોરની તાઈની જે વિગ્રહ છે એને જુઓ, 5-10 મિનિટ એને નીચે પગથી માંડીને માથા સુધી જુઓ, ધીમે ધીમે એક એક અંગને જુઓ અને એને ધ્યાન કરો. પછી આ બાજુ ડિફરન્ટ ટેમ્પલમાં જોયું છે, આપણે કોલમ્બસના ટેમ્પલની વાત કરું છું, તો અમારે ભગવાન જગન્નાથ, બલદેવ દાઉ મહારાજ, માતા સુભદ્રા છે, તો એના દર્શન કરો, એક એક વિગ્રહ જો કે ભગવાન કેવા સુંદર છે, એની આંખો કેટલી મોટી છે, તો આંખો મોટી જોઈને શું યાદ આવે છે કે ભગવાન કેટલા કરુણાવાન છે, બધાને પોતાની કૃપા દ્રષ્ટિ આપે છે. આ બધું વિચાર કરો તમે, આ બધા વિચાર કરો. પછી સુભદ્રા મૈયાને જુઓ, બલદેવ દાઉ મહારાજને જુઓ, દરેક ની સ્ટોરી છે, દરેક વિચારો મનમાં લાવો. પછી કૃષ્ણ ભગવાન અને શ્રીમતી રાધા રાણીના વિગ્રહ સામે આવો તો સીધું બંનેને ના જુઓ, નીચે જે પ્રભુપાદ અને આપણે પરંપરા છે એના એક એકના દર્શન કરો, છડ ગોસ્વામીના દર્શન કરો, આપણે શું કહેવાય ગાય માતા છે એના દર્શન કરો, માયાપુર ધામ છે એના ફોટાના દર્શન કરો. પછી ધીમે ધીમે શ્રીમતી રાધા રાણીના દર્શન કરો, પગથી માંડીને. હવે એમના પગ તો ઢંકાયેલા હોય છે, રાઈટ, એના ચરણ કમળ, તો ત્યાં દર્શન કરો કે માતા કેટલી દયાળુ છે, કેટલી કૃપાળુ છે, કેટલી શરમાળ છે, તો પોતાના ચરણના દર્શન પણ નથી આપતી, કેટલી દયાવાન છે, એમ કરીને એના દર્શન કરો. ધીમે 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 એના મોં સુધી જાઓ, એના જે પેરીફર્નેલિયા છે એના દર્શન કરો. વિચારો કે હા એટલી સુંદર, કે તમારા સ્ત્રીઓમાં તો વધુ હોય, રાઈટ, અમારા પુરુષમાં તો એ બધું નથી આવતું, પણ સ્ત્રીઓ બધું વિચાર, ઓહો હો કેટલો સુંદર હાર પહેર્યો છે, કેટલું મસ્ત મોતી છે, શું બારીક કામ કર્યું છે, રાઈટ. આ બધું તમને વધુ ખબર પડે, મને તો નથી ખબર પડતી. પછી કૃષ્ણ ભગવાનના દર્શન કરો તો એમના નીલના દર્શન કરો કે હા ભગવાનનો જો આ નખ છે, એ નખ જયારે વામનદેવ જયારે ભગવાન બન્યા હતા ત્યારે નખ જયારે મોટો બન્યા હતા અને પહેલો જ પગ જયારે ઉપર કર્યો હતો ને ઉપરના લોકોને લઈ લીધા હતા, તો એ નખથી જ એને આ બ્રહ્માંડને છેદન કરી દીધું અને ત્યાંથી જ જે નદી છે એ ગંગા રૂપે પ્રકટ થઈ હતી, ને બ્રહ્માજીએ કમળમાં ધારણ કર્યા હતા. પછી ધીમે ધીમે તમે ભગવાનના શીન ઉપર જાઓ, પછી થાઈ ઉપર જાઓ, થાઈ છે ત્યાં જ પેલા બે રાક્ષસો હતા, ભૂલી ગયું નામ, શું નામ હતું, એ બંનેનો સંહાર કર્યો છે ભગવાને. પછી એની કમર ઉપર ધ્યાન રાખો, કેટલું બધું છે. પછી ધીમે ધીમે તમે ભગવાનના છાતી ઉપર જાઓ, છાતી પર વૃક્ષ માતા લક્ષ્મીનું સ્થાન છે, ત્યાં ભગવાનના હાથ ભુજાઓ જે છે, ભુજાઓથી કેટલા બધા અસુરોને માર્યા છે ભગવાને. ધીમે ધીમે તમે ગળા ઉપર જાઓ, એના મોં ઉપર જાઓ, જે મોં છે કેટલું સુંદર છે. ભાગવતમનો 10મો કેન્ટો જે છે એ ભગવાનનું મુખ છે. એ વિચારો કે ભગવાનનો 10મો કેન્ટો જે 90 ચેપ્ટરો છે, ભગવાને કેટલી બધી લીલાઓ કરી છે. ધીમે ધીમે એમના કપાળ ઉપર જાઓ તો કેટલું બધું છે, એનું મુકુટ જુઓ. આ રીતે દર્શન થાય તો આનાથી તમારી અનર્થ નિવૃત્તિ થાય. પણ આ તો આપણે તો ટેમ્પલમાં ગયા નથી, સીધા આપણે ભગવાન કૃષ્ણ અને રાધા રાણીના વિગ્રહ અમે હે ભગવાન 2 વખત પ્રણામ કર્યા, થોડા લાંબા થઈ ગયા, પતી ગયું. પછી એક ટેમ્પલ ખંડમાં કોઈ બીજું જે ડિવોટી મળી ગયું ને તો અલગ મલકની વાતો ચાલુ. ઓહો પ્રભુજી બહુ દિવસથી દેખાયા નથી, ફરવા ગયા હતા, આમ સામે વિગ્રહ ઉભા છે, સ્વયં કૃષ્ણ ને રાધા ઉભા છે, તમને અહીંયા ફરવાની વાત પડે છે. બહાર જઈને વાત કરો. એ આપણને એટિકેટ્સ પણ નથી આવા, આપણે એટિકેટ્સ પણ નથી ખબર કે ટેમ્પલમાં કઈ શું એટિકેટ્સ હોવા જોઈએ. મેં બહુ જોયું છે આ તમે વિગ્રહના સામે છો અને અહીં અલગ મલકની વાતો કરો છો. તમે વાતો કરવી તો બહાર ટેમ્પલની બહાર જાઓ. તમારા ઘર વિચારો, તમારું ઘર છે, તમારા ઘરમાં હું આવું, રાઈટ, તમારા ઘરમાં હું તમને ઇમ્પોર્ટન્સ ના આપું અને તમારો પડોશીને તમારા ઘરમાંથી બૂમો પાડું તો કેવું લાગે તમને? તમે તો મને મળવા આવ્યા છો તો મને જોડે વાત કરો, અને પડોશીને મળવા તો પડોશીના ઘરમાં જાઓ. તો આપણે ટેમ્પલમાં જઈએ તો પણ કેટલા અનર્થા આપણે લઈને આવે છે. નિવૃત્તિ તો બહુ બહારની વાત છે. તો એક એક કર્મ આપણું જે છે એમાં બહુ જ વિજિલન્ટ થવું પડે આપણે, તો અનર્થ નિવૃત્તિ થાય. એમને અનર્થ નિવૃત્તિ નથી થતી. આપણે લાગે અનર્થ નિવૃત્તિ એમને એમ થશે. વી હેવ ટુ બી વેરી કેરફુલ. આ બધું ઘણું બધું છે. નેક્સ્ટ કમિંગ ડેઝ અને કમિંગ વર્સિસ ને ઘણા બધા ચેપ્ટરો જો આપણે કરવાના છે. વિલ ટોક અબાઉટ ઇટ મોર ઇન ડિટેલ્સ. અનર્થ નિવૃત્તિ એક નાનો ટોપિક નથી. હરે કૃષ્ણ. સો પ્રકૃતિના 3 ગુણ આપણને
હેલ્પ કરી શકે એમાંથી બહાર નીકળવા માટે? હા, ઓફકોર્સ, કેમ નહીં. હવે જેમ તમને એક્ઝામ્પલ આપ્યું મેં કે પ્રકૃતિના 3 ગુણ છે તો એ બધાને બાંધે છે, તો તમને પણ બાંધે છે. પણ એ જ ગુણને તમે પોઝિટિવલી યુઝ કરો. તમે રજોગુણ છે તમારો, રજોગુણનો મતલબ છે પેશન, આકર્ષણ. આઈ નીડ ટુ આઈ વોન્ટ ટુ અચીવ ધીસ, એવું બધું હોય ને, એ બધું એ કોણ હોય? રજોગુણ વાળો વ્યક્તિ હોય, રજોગુણી વ્યક્તિ હોય. તો એટલા માટે આપણે જુઓ, સૌથી સવાર જે છે ને એ ટાઈમ સતોગુણનો છે, અને પછી 8-9 વાગ્યા પછીનો જે ટાઈમ છે ને રજોગુણનો, કારણ કે ત્યાં આપણે કામ ઉપર જઈએ, જોબ ઉપર જઈએ, ઘરનું કામ કરીએ, એ બધું કામ કેમ છે? કારણ કે એ રજોગુણનો ટાઈમ છે. તો એક્ઝામ્પલ છે કે એ રજોગુણને જ આપણે ભગવાનના માટે વાપરી શકીએ છીએ, કે કોઈ ભગવાનનું કાર્ય કરી શકે છે એની અંદર. તમે ભોજન બનાવો, ઘરે ખાવાનું બનાવો, તો ખાવાનું તો બધા બનાવતા હોય, તો તમારામાં અને બીજામાં શું ફરક છે? તો મનમાં એવો ભાવ કરો કે આ ભોજન હું મારા કૃષ્ણ માટે બનાવું છું, એમને અર્પિત કરવા બનાવું, નહીં કે હું ખુદ બનાવું ને ખુદ ખાઈ નાખું, એવું નથી. એ જ રજોગુણ જે છે, જે બીજા લોકો એનો ઉપયોગ નથી કરતા. જેમ કે સૂર્યનારાયણ ભગવાન બહાર છે ને, દેખાય છે ને બહાર, તો એ સૂર્યનારાયણ ભગવાન તમારા માટે પણ સેમ છે, મારા માટે પણ સેમ છે. તો કોઈ વ્યક્તિ સૂર્યનારાયણને સવાર છે તો પણ ઊંઘતો હોય છે, ને એ સૂર્યનારાયણનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિ કામ ઉપર જાય છે. એ સૂર્યનારાયણનો ઉપયોગ કરીને કોઈ પોતાની સાધના કરતો હોય છે, તો એ સૂર્યનારાયણનો ઉપયોગ કરીને કોઈ સોલર પેનલ બનાવતો હોય છે. સૂર્યનારાયણ તો એ જ છે, પણ લોકો એનો ઉપયોગ જુદી જુદી રીતે કરે છે. તો તમે કઈ રીતે પ્રકૃતિના ગુણોનો ઉપયોગ કરો છો તમારા ઉપર છે. દરેક ગુણ ભગવાનની સેવામાં અર્પિત થઈ શકે. અને ગુણ ત્યાં સુધી બાંધે છે જ્યાં સુધી તમે કૃષ્ણ કોન્શિયસ નથી. જે ટાઈમે તમે કોન્શિયસ થઈ જાઓ છો, બિફોર બીકમિંગ કૃષ્ણ કોન્શિયસ, યુ નીડ ટુ બી કોન્શિયસ ફર્સ્ટ. આવું પ્રભુપાદ કહેતા હતા. કૃષ્ણ કોન્શિયસ તો બાજુની વાત છે, પેલા કોન્શિયસ થાવ કે હું આત્મા છું, આ શરીરમાં આવ્યો છું કે આવી છું, અને આવી છું એટલા માટે કે મેં આટલા બધા સંકલ્પ વિકલ્પ કર્યા છે મારા પૂર્વજન્મોમાં. હવે આ બોડી મળી છે, તો બોડી હવે જ્યાં સુધી છે ત્યાં સુધી ભગવાનની સેવા કઈ રીતે કરી શકું, એ તમારે પોતાની સર્કમસ્ટેન્સીસ બધાના જુદા જુદા હોય શકે. કોઈ જેમ કે રિદ્ધિ માતાજી તો હાઉસવાઈફ છે, રાઈટ. કોઈ બીજા માતાજી હોય, અર્ચેષ્ટિતા માતાજી છે, તો એ જોબ ઉપર જાય છે. તો એ પણ કૃષ્ણ કોન્શિયસ બંને થઈ શકે છે. એવું જરૂરી નથી કે ઘરમાં હોય એ જ થઈ શકે, જોબ ઉપર હોય ના થઈ શકે. જોબ ઉપર જાઓ છો તો તમે એ રીતે તમારો માઇન્ડ ક્લિયર કરો કે ભાઈ હું જે પણ કાર્ય કરું છું, મને જે પણ એમાંથી જે રિમ્યુનરેશન જે મળશે, એ મોટા ભાગે મારા પરિવારનું ભરણ પોષણ કર્યા પછી જે પણ મારાથી પોસિબલ છે હું કૃષ્ણની સેવામાં લગાડીશ. હું કૃષ્ણની સેવા માટે હું જોબ ઉપર જાઉં છું. તો કેમ કૃષ્ણ કોન્શિયસ ના બની? પણ આપણે કોન્શિયસ નથી. આપણે ભગવદ્ ગીતાના 1 કલાકના સેશનમાં કોન્શિયસ રહીએ છીએ, પણ જેવું જ આ ક્લાસ પતશે ને પછી પાછા વી બેક ટુ નોર્મલ. તો આપણે એની પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તો એટલા માટે સત્સંગ, વારંવાર સત્સંગ કેમ કરવામાં આવે છે કે તમારી જે વિવેક બુદ્ધિ છે એને જાગૃત રાખવા માટે. ભાઈ ઠોકીને વારંવાર કહેવામાં આવે છે કે આપણે આત્મા છીએ, આપણે બોડી નથી. જે પણ થઈ રહ્યું છે, બહાર જે થઈ રહ્યું છે, અંદર જે થઈ રહ્યું છે, એ બધું પ્રકૃતિના ગુણોથી કરે છે. એમાં કોઈ ના તો કરવા વાળો છે, ના તો કોઈ કરાવવા વાળો છે. માની લો કે તમારો હસબન્ડ તમને કશું કહી જાય, તો એમાં આપણે શું થાય, મારો હસબન્ડ થઈને તમે ઇનિશિયેટેડ ડિવોટ થઈ જઈને આવું કહી શકો. પણ તમારે મનમાં એવું રાખે કે આ તો પ્રકૃતિનું ગુણ કરાવે છે, એ પોતે નથી કરતા. આ કર્મનો ઉદય થયો છે, તો પ્રકૃતિના ગુણ દ્વારા કર્મ થઈ રહ્યું છે, આ એ નથી કરતા. એ જયારે કોન્શિયસનેસ આવે મનમાં, ત્યારે સમજવાનું કે અનર્થ નિવૃત્તિને બધું ધીમે ધીમે જઈ રહ્યું છે, અને પ્રકૃતિના ગુણો પછી તમને હેરાન નહીં કરે. એ હમલો કરશે તમારા ઉપર, પણ તમને હવે ટેકલ કરતા આવડી ગયું છે, એટલે તમે હેરાન નહીં કરી. બીજા બધાને બોકડાઉન કરતા હશે, એવું છે. યસ, થેન્ક યુ પ્રભુજી. હરે કૃષ્ણ. બીજા કોઈ ડિવોટીનો કોઈ ક્વેશ્ચન છે? પ્રભુજી, તમે જે વાત કરી છે સ્વભાવની, કે એ ચેન્જ થાય એમ નથી ને એને પરિવર્તન કરાય કે કૃષ્ણની ભક્તિમાં યુઝ કરી શકો તમે, પણ ઘણીવાર બધા એક્સપેક્ટેશન રાખે કે બીજાને ચેન્જ કરવું જોઈએ, આવું થવું જોઈએ. તો ઇઝ ધેટ એક્યુરેટ? એવું એટલે બીજાને ચેન્જ કરવું એટલે સમજો ને હું. સમજી લો માતા પિતા જોઈએ પણ છોકરાને એક્સપેક્ટેશન રાખે કે એના શું કહેવાય, એમને જે શીખાયું છે એ આગળ પાસ ઓન કરે છે, પણ હવે છોકરા નવી પેઢીના છે તો એ જે લર્ન કર્યા છે ને એના સ્વભાવ હિસાબે એ કરવા માંગે છે. પણ
સમજી લો થોડું પકડી પણ લે છે પણ ઘણું નથી પકડી શકતા. તો આમાં એટલે સ્વભાવ ચેન્જ થાય એ પોસિબલ નથી, પણ મેં જે સાંભળ્યું કંઈક ખાતરી કરવા માંગુ છું કે જે સ્વભાવ છે એને કૃષ્ણની ભક્તિમાં તમે ઉપયોગ કરી શકો. ઇઝ ધેટ એક્યુરેટ? એટલે ઇટ ઇઝ ધ વે. જેમ કે બરાબર. કોઈ પણ નદી હોય, પૂરવાળી નદી જોઈ છે, ફ્લડેડ નદી. તો જયારે પૂરવાળી નદી હોય અને તમે નદીને રોકવા માંગતા હોય તો તમે શું કરો? તમે દિવાલ બનાવો ફોર એક્ઝામ્પલ. પણ એ દિવાલ ક્યાં સુધી ટકી રહે? કારણ કે નદીમાં જયારે પ્રેશર વધે પાણીમાં, તો દિવાલ તોડી નાખવાની. તો કોઈ જ્ઞાની વ્યક્તિ છે એ શું કરે કે થોડી નાની નાની કેનાલો બનાવે કે એ પાણીને વિસ્તૃત કરી દે, એને ડિસ્પર્સ કરી દે. જ્યારે પાણીને વિસ્તૃત કરી દે તો એનો જે ફોર્સ છે એ ઓછો થઈ જવાનો છે. તો પ્રકૃતિના ગુણનો મતલબ શું છે કે કોઈનો સ્વભાવ તમે ચેન્જ નથી કરી શકવાના. કોઈનો સ્વભાવ એંગ્રી છે, કોઈનો સ્વભાવ કામી છે, કોઈનો લોભી છે, કોઈનો અહંકારી, તો એ તમે ચેન્જ ના કરી શકો. પણ તમે આ જયારે સમજો છો કે પ્રકૃતિના સ્વભાવથી દરેક કાર્ય કરે છે, તો તમારે પહેલા તો તમારી જાતને ત્યાં એડજસ્ટ કરવાનું છે. કઈ રીતે? જેમ મેં તમને આગળ એક્ઝામ્પલ ઘણા બધા આપ્યા એ પ્રમાણે, કે આપણે કોન્શિયસ રહેવાનું છે. જેમ કે અર્જુન છે, આપણે ક્લાસિક એક્ઝામ્પલ છે અર્જુનનું. અર્જુન શું કહેતો હતો ભગવાન કૃષ્ણને પહેલા ને બીજા અધ્યાયના શરૂઆતમાં, કે મારે આ બધું છોડી દેવું છે, સંન્યાસ ધારણ કરવો છે, ને મારે ભીખ માગવી છે, ને હું આ યુદ્ધ નહીં કરું. કારણ કે એ ક્ષણિક ભરનું હતું. પણ ભગવાન કૃષ્ણ સમજે છે કે આ માન લો કે આ જંગલમાં જતો રહ્યો ને જંગલમાં ઘણા બધા ઋષિ મુનિઓ રહેતા હોય અને કોઈના પણ અટેક કરે તો તું ત્યાં પોતાનું બાણને એ ઉપાડીશ, કારણ કે તારો ક્ષત્રિય ધર્મ છે. એ તને અંદરથી કે તારો ડીએનએ ક્ષત્રિયનું છે, તો ત્યાં તું રહી નહીં શકે. ત્યાં તું કે છે સંન્યાસ ધારણ કે ત્યાં પણ તું બાણ અને ધનુષ કરીને એને મારીશ. તો કહેવાનો શું મતલબ છે કે માનો આપણા ઘરની અંદર આપણા પતિનો કે પત્નીનો, છોકરાઓનો, મમ્મી પપ્પાઓનો દરેકનો એક સ્વભાવ છે. તમે ગમે એટલું એને સમજાવો ને તો નહીં સમજે, તો એને પ્રેમથી ભગવાન તરફ વાળવાનો પ્રયત્ન કરો. કારણ કે સ્વભાવ તો એનો ચેન્જ નહીં. જેમ ભગવાન અહીંયા ખુદ કહે છે ને કે જ્ઞાની વ્યક્તિ પણ પોતાના સ્વભાવ પ્રમાણે જ કામ કરે છે, પણ જ્ઞાની વ્યક્તિ કોન્શિયસ બને છે કે ભાઈ હું આ કેમ કરી રહ્યો છું. મને મારામાં લોભ સ્વભાવ છે, તો લોભ સ્વભાવ છે તો લોભ રાખો, પણ હવે ભગવાનની ભક્તિનો લોભ રાખો. જ્યાં જ્યાં ભગવાનની ભક્તિનું થતું હોય, વધુ માળા કરવાનો લોભ કરો, વધુ કૃષ્ણ કથા સાંભળવાનો લોભ કરો. લોભ જ છે ને, પણ હવે કૃષ્ણ તરફ તને ડવટેલ કરી દીધો છે. એમાં બધી રીતે અહંકાર છે, તો અહંકાર તો આમે સારું નથી, પણ આપણા બધાનો ફોલ્સ ઈગો છે. તો એને રિયલ ઈગોમાં કે હું તો શુદ્ધ આત્મા છું, આઈ એમ તો ઓનલી સોલ. ત્યારે આપણે કહે છે ને કરતા હરતા હરી છે, એવું બધું સાંભળ્યું છે. તો એ કરતા હરતા હરી એવું માનવાનું છે ને. કરતા હરતા હરી બિચારા હરી કે બેઠા નથી વૈકુંઠમાં કે જે બધું આ બધું કરવા બેઠા, તો મજા કરે છે. પણ આપણું અંદરનું કોન્શિયસને જગાડવાનું છે. એ સામેવાળો વ્યક્તિ તમને કશું કહી જાય છે, એના સ્વભાવગત કોઈ માન લો કે કોઈ માતાજી છે, કોઈ બેન છે, એ ગુસ્સાવાળી છે માનો, કારણ કે ગયા જન્મોમાં એ રજોગુણથી પ્રભાવિત થઈને આવી છે, કે રજો અને તમોગુણનું મિશ્રણ છે. તો એ બહુ ગુસ્સાવાળી હોય, તો આ જન્મમાં ગુસ્સાવાળી છે. હવે તમે ગમે એટલું ઉપર પાણી રેડવાનો ટ્રાય કરશો તો ગુસ્સો ડબલ થતો જશે. તો એને બીજી રીતે ડવટેલ કરો. એ ગુસ્સો કરે તો પેલા તમે કોન્શિયસ બનો કે આ એ ગુસ્સો નથી કરી રહી, આ પ્રકૃતિ એના જોડે ગુસ્સો કરાઈ રહી છે, કારણ કે ગયા જન્મમાં બાંધીને લાવી. તો તમે છો ને સાચા જ હોય. તમે ગ્લાસ બરોબર મૂક્યો હોય, માન લો કે તમે કિચનમાં ગ્લાસ બરોબર મૂક્યો હોય અને કોઈને ગ્લાસ હટાવ્યો અને તમારી પત્ની આવીને કહી જાય તમને આટલું ખબર નહીં પડતી, આટલા વર્ષોથી રહો છો તમે ઘરમાં, ગ્લાસ બરોબર એક જગ્યા નથી મૂકી શકતા. તમને ખબર છે કે તમે બરોબર જ ગ્લાસ મૂક્યો છે, કોઈને હટાવ્યો છે ત્યાંથી. તો આપણે શું થઈએ? ડિફેન્સિવ થઈએ છીએ આપણે કે ના ના મેં તો બરોબર મૂક્યું, તો મેં તો આવું હતું. અંદર માની લો કે પ્રકૃતિનો ગુણ છે, એના સ્વભાવથી મજબૂર છે. એ ઝઘડો કરે છે તો એના સ્વભાવ લઈને આવી છે, તો કે ઓકે આઈ એમ સોરી, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ. પણ આપણે એવું થાય છે? એવું થતું નથી. આપણે તો ડિફેન્સ મોડમાં આવીએ. ના ના હું તો હોશિયાર છું, મને કઈ હાઉ ડેર યુ, મને તો કઈ રીતે કહી જાય તું ગ્લાસ ક્યાં મૂકવાનો, આ ક્યાં મૂકવાનો. એટલે આ બધું આ રીતનું છે. આપણે જે એટલે મને એક સ્ટેટમેન્ટ યાદ આવે છે કે જેને પણ ભગવાન પ્રાપ્ત કરવા છે, કે જેને પણ મોક્ષ પ્રાપ્ત કરવો છે, કે જેને પણ શાંતિ પણ પ્રાપ્ત કરી છે, એને વધુ એડજસ્ટમેન્ટ કરવા પડશે. જે વ્યક્તિ એડજસ્ટમેન્ટથી બીવે છે ને, અથડામણ ત્યાં જ થાય છે એને, એટલે એડજસ્ટમેન્ટ ત્યાં એને વધુ કરવા પડશે. તમારે શાંતિ જોઈતી હોય, તમારે ભગવાનને પ્રાપ્ત કરવા હોય, તમારે મોક્ષને પ્રાપ્ત કરવા હોય, તો તમારે એડજસ્ટમેન્ટ વધુ કરવા પડશે. જે સામેવાળો વ્યક્તિ એડજસ્ટમેન્ટ નહીં કરે, નહીં સમજે,
કારણ કે એનો સ્વભાવ લઈને આવ્યો છે. સમજે? હા પ્રભુજી, બહુ સારી રીતે સમજાવ્યું. થેન્ક યુ વેરી મચ. હરે કૃષ્ણ. આજે સાંજે અમે જે ચર્ચા કરતા ને એમાંથી તમે આજે આ ટોપિક બોલ્યા એટલે એનો બધું બેસી ગયું તરત. અમે મમ્મી ચર્ચા કરતા હતા એટલે. હરે કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ. બીજા કોઈને ક્વેશ્ચન છે? ઓકે, તો હવે કાલે આપણો ક્લાસ નથી. We do not have a class tomorrow કારણ કે His Grace Gaurang Darshan Prabhu is in Columbus. So we don't want to miss his association. જેટલા પણ કોલમ્બસમાં રહો છો કે આજુબાજુની વિસિનિટીમાં રહો છો, તો તમને બધાને પ્રાર્થના છે કે તમે ચોક્કસ કાલે અને પરમ દિવસે તમને મેં ડિટેલ્સ ગ્રુપમાં મોકલી દીધી છે, તો તમે બની શકે તો અટેન્ડ ચોક્કસ કરજો. અને આપણે ફરીથી હવે મળીશું રવિવારે 8:30 વાગે. જે આગળનો 34મો શ્લોક છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી તમને બધાને ધન્યવાદ કે તમે મને તમારો ટાઈમ આપ્યો. ફરીથી મળીશું રવિવારે 8:30 વાગે. વાંછકલ્પતરુભયશ્ચ કૃપા સિંધુભય એવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. અનન્ય કોટી વૈષ્ણવ વૃંદ કી જય. હરે કૃષ્ણ. હરે જય કૃષ્ણ. શ્રી જય હરે પ્રભુ. કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. કૃષ્ણ. શ્યામસુંદર પ્રભુ નમઃ પ્રણામ. જય બધા હરે વૈષ્ણવ કૃષ્ણ ભક્તોનો પ્રભુજી. નમઃ પ્રણામ. હરે કૃષ્ણ. જય શ્રી પ્રભુપાદ. જય શ્રી પ્રભુપાદ. જય થેન્ક યુ હરે રામ. થેન્ક યુ કૃષ્ણ. પ્રભુજી. સર્વમ પ્રણામ હરે પ્રભુજી. કૃષ્ણ. હરે કૃષ્ણ. માલિની હરે કૃષ્ણ. માતાજી, થેન્ક યુ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી. ધન્યવાદ દંડવત પ્રણામ. પ્રણામ. હરે ચાલો. કૃષ્ણ પ્રભુજી. ચિન્મય હરે માતા, થેન્ક યુ વેરી કૃષ્ણ. મચ ફોર હરે જોઈનિંગ. કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ. જય અલ્પાબેન, શ્રી થેન્ક કૃષ્ણ. યુ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી સરસ્વતી કૃષ્ણ. કૃષ્ણ માતાજી. પ્રભુ. હરે જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ હરે પ્રભુ. કલ્પનાબેન, થેન્ક યુ. હરે કૃષ્ણ. હા. હરે સરસ્વતી હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી, પ્રભુજી. દંડવત પ્રણામ. કોટી કોટી પ્રણામ. કેમ અર્પિતા છો? માતાજી, ધન્યવાદ પ્રણામ. થેન્ક યુ. હરે કૃષ્ણ. સરસ મજા આવી હો સાંભળવાની. હવે અપ્લાય કરો ઇન્દુબેન, 81 હા, વર્ષ. અપ્લાય કરીશું. સાંભળ્યું એટલે વિચાર કરીને કરીશું ઓકે. ચોક્કસ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જરૂર ટ્રાય કરવાની છે. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ.